ગુજરાતની વન એન્ડ ઓનલી ફિમેલ સ્ટેન્ડઅપ કોમેડી તમે જ કરો છો. પણ એવું સાંભળ્યું જ હોય તમે કે એટ ધ પીક પોઈન્ટ ઓફ ટ્રેજેડી કોમેડી સ્ટાર્સ, હે ને, કંઈક એવું જ મારી લાઈફમાં હતું. પ્રદીપ ઠક્કર હે કોઈ, પ્રદીપ ઠક્કર, અને હવે રૂમાલ ખિસ્સામાં નાખીને એટલે તમારો હતો ખબર નહીં. 15મા વર્ષથી મેં સ્ટેન્ડઅપ કોમેડી સ્ટાર્ટ કરી દીધી કે જ્યારે ગુજરાતમાં સ્ટેન્ડઅપનો એજ પણ લોકોને ખબર નહોતી. તો કયા પ્રમુખ ચેલેન્જીસ હતા જે તમને લાગે છે કે આ ચેલેન્જીસ બહુ અઘરા હતા? 2026માં બી સ્ત્રી સશક્તિકરણની વાતો કરવી પડે છે આપણે, તો સમજો કે આજથી 18 વર્ષ પહેલા માહોલ કેવો હશે. કારણ કે હું હાસ્ય કરું છું એ મારી સરસ્વતીની સાધના છે. કે મારા પપ્પા એક જ વસ્તુ મને શીખવાડેલી હતી કે હું અને તારા મમ્મી તારી સાથે છીએ ને ત્યાં સુધી તને કાંઈ જ નહીં થાય. કોઈ દિવસ એવું થયું કે મોટિવેશન જતું રહ્યું અને એમ થયું કે ના હવે ફિલ્ડ સ્વિચ? હવે મારી ઉંમર જ એ હતી કે મને ખબર જ નહોતી પડતી કે મોટિવેશન શું કહેવાય, મારો કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો. ડિપ્રેશન જેવું એવું કંઈ ખબર જ નહોતી, એ બુદ્ધિ જ નહોતી મારામાં. બહુ ઓછા લોકોને ખબર હશે કે હું લાફ્ટર ચેલેન્જ 3માં સિલેક્ટેડ હતી. ત્યારે નવજોતસિંહ સિદ્ધુ અને શેખર સુમન જજ હતા ને સ્ટાર 1 ઉપર આવતું. જેક એન્ડ જીલ, વેન્ટ ઓન ધ હિલ, શું છે તમને એક્ઝેક્ટલી એનું ખબર છે? એ બે પ્રેમીઓ હતા, કોઈ એને સપોર્ટ ન કર્યું એટલે માઉન્ટેન ઉપર જઈને બે સાથે કૂદકો મારી દીધો. તો આપણે આપણા બાળકોને આવું શીખવાડશું? આપણો પ્રેમ તો જીવતા શીખવાડે. પ્રેમ શું છે કે એકબીજાની આંખોમાં જોઈ રહેવું એ પ્રેમ નથી, બંનેવે એકબીજા સાથે એક જ દિશામાં જોવું ને એ પ્રેમ છે. આજકાલ તો ઘરમાં ગુજરાતી બોલવાની પણ મનાઈ છે. હવે પેરેન્ટ્સ એટલો કંટ્રોલ રાખે છે બાળકોને કે તારે તો તું ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. અમારે તો કેવું ઇંગ્લિશ ચાલે ત્યાં કે ચાલો બેટા કાવને રોટલી ઈટાઈ આવીએ, એટલે જો સન હેડ ઉપર આવી ગયો, હવે વેકઅપી જાઓ. શાકવાળા સાથે હવે તો ઇંગ્લિશમાં વાતો કરે છે ને, સ્ટેટસ ગણાય, યુ નો. તો એમ કે આ યલોશ પડતા બનાના કેમ આપ્યા, એમ આપણે પીળાશ પડતા, એમને યલોશ પડતા બનાના કેમ આપ્યા. અમુક માણસોને તમે જોવો તો ઈચ્છા થાય પૂછવાની તમે કેમ છો, અમુક માણસોને જોઈને તરત પૂછવાની ઈચ્છા થાય તમે છો જ કેમ. અત્યારે મેઇન પ્રશ્ન શું આવે કે લગ્ન, જેના ઉપર હજી લોકોને વિશ્વાસ ટકેલો છે. લગ્ન ટકે કે નહીં ખબર નથી. કપલ ડાન્સ હોય ને એટલે આ જ ગીત આવે, જબ કોઈ બાત બિગડ જાય, જબ કોઈ મુશ્કેલ પડ જાય, તુમ રે ના છે ને, ખબર જ છે લગ્ન પછી બાત બગડવાની જ છે. ઘણી બધી છોકરીઓનું એવું છે કે ઘોડા ઉપર રાજકુમાર આવે ને તો નહીં ગમે, પણ BMW માં ગધેડો આવશે ને તો એ ચાલશે. ઓલી 25 ની, ઓલો 60 નો, એનાથી ડબલ ઉંમરનો બાઠી, નોનસ્ટિક જેવો કાળો કલર, જાડા કાચના ચશ્મા, ઊંધા દેડકા જેવું નાક, આમ કાનમાંથી વાળ બહાર નીકળે, મોટી બધી ફાન. હું વર્ણન શું કામ કરું છું, તમે બાહુબલી જોઈશ, બાહુબલી 1, એમાં તમને ખબર હોય કે કાલકેય આવે છે, ખબર બોલે નીમડા ડોઝરા સ્ટલ મી હટ ગૂસ કરા, યાદ આવ્યું? યાદ આવી. એને બ્લેઝર પહેરાવ્યું કેવો લાગે? એવો વરરાજો, એની હારે લગ્ન કર્યા. આપણી ફ્રેન્ડ હોય એટલે આપણે કોંગ્રેચ્યુલેશન કહેવા જવું પડે. આવા છોકરા હારે થોડા લગ્ન કરાય. મને કે કેમ શું વાંધો છે? મેં હું હાજુ છે, અને એમને બકા કાંઈક તો બેલેન્સ જોવું તું. મને કે અવની બકા બેલેન્સ જ જોયું છે. મુંબઈમાં 7 ફ્લેટ છે, 500 વીઘા જમીન છે, સાસુ સસરા છે નહીં, નણંદનો ત્રાસ નથી, અને મુદ્દાની વાત 2 એટેક આવી ગયા છે. મારી બીજી ફ્રેન્ડ હતી, આનો નાનો ભાઈ છે. નમસ્કાર મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે ગુજરાતની અંદર સ્ટેન્ડઅપ કોમેડી કરવું કેટલું મુશ્કેલ હોઈ શકે? ખાસ કરીને ત્યારે જ્યારે તમે એક મહિલા છો, સમાજના અલગ અલગ ધારણાઓ સામે ઊભા રહી અને સમાજની વાસ્તવિકતા તમારે રજૂ કરવાની છે, એ પણ હાસ્ય દ્વારા. ખૂબ પડકારજનક સ્થિતિ છે નહીં? પરંતુ આવી જ પડકારજનક સ્થિતિને પાર કરી એક લાંબી સફર ખેડી છે ડૉક્ટર અવની વ્યાસે. આજે આપણે એમની સાથે બેઠક કરી જાણવાના છીએ કે એમની જર્ની કેવી રહી. સાથે એ પણ જાણવું છે કે સમાજની અંદર આવનારા આજકાલના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ કઈ રીતના એ જોક્સમાં વર્ણવી લે છે, એમાંથી શીખવાનું શું હોય છે. કારણ કે કદાચ તમે એમનો સ્ટેન્ડઅપનો શો જુઓ તો માત્ર હસી કાઢવા જેવો શો નથી હોતો, એ શોની અંદરથી ઘણું બધું શીખવા મળે છે. ખરેખરમાં એ સમાજનું દર્પણ છે, સમાજની અંદર ચાલતા એવા ઘણા મુદ્દાઓ છે જે એમને હાસ્ય રૂપે રજૂ કરતા હોય છે. બસ તો આજે આ જ બધી વાતો કરવી છે. પોડકાસ્ટની અંદર શીખવાનું ઘણું મળશે, એ પણ એકદમ હળવા હાસ્ય સાથે. તો ચાલો શરૂઆત કરી. સ્વાગત છે અવની મેમ.
નમસ્કાર. સૌથી પહેલાં તો કેમ છો? બસ એકદમ મજામાં. આમ તો બધાને હસાવતા હો છો અને એટલે મને છે ને એક વસ્તુની બહુ જ નવાઈ લાગી કે પહેલાં તમે ડૉક્ટર છો. યસ. મને તો એવું હતું કે પીએચડી કે એવું કંઈક કર્યું છે, પણ હમણાં આપણે વાત કરી થોડી તો મને સમજાયું કે તમે એકચ્યુઅલી પ્રેક્ટિસ કરો છો, યુ આર ધ આયુર્વેદિક ડૉક્ટર. તો કઈ રીતના આ કોમેડી અને ડૉક્ટર આ બંનેનું કોમ્બો કઈ રીતના બન્યું? કોમેડી બેયનું સાથે કહું, બેયનું અલગ કહી દઉં? બંને અલગ તમને કહી જેમ દઉં ને. હા. જો કોમેડી પહેલાં આવી લાઈફમાં, હમ પણ એવું સાંભળ્યું જ હોય તમે કે એટ ધ પીક પોઈન્ટ ઓફ ટ્રેજડી કોમેડી સ્ટાર્ટ્સ. હે હમ ને, કંઈક એવું જ મારી લાઈફમાં હતું કે મારો ભાઈ સીપી ચાઇલ્ડ છે, ચાલતો બોલતો નથી. એટલે એનો જન્મ થયો, મારા પપ્પા હાસ્ય કલાકાર આ ફિલ્ડમાં હતા, પણ એના જન્મ પછી એણે કોમેડી મૂકી દીધી એને સાચવવા માટે. કારણ કે કેવું છે, કોઈ અમે એવા પેલા ગોલ્ડન સ્પૂનથી જન્મેલા ફેમિલીમાં તો છીએ નહીં, બહુ જ સામાન્ય પરિસ્થિતિમાંથી ઘર ચાલે, એટલે કોઈ કેરટેકર રાખી શકે એવી પરિસ્થિતિ નહીં, એટલે એને સાચવવા માટે પપ્પાએ આ ફિલ્ડ મૂકી દીધું કોમેડીનું. હમ પણ અંદર કે ને અંદર હોય એટલે ઘરમાં તો છતું થાય જ એમ. એટલે દરરોજ રાત્રે 8 વાગે એ મારા ભાઈને એક જોક કરે, હમ મારો ભાઈ કાંઈ જ સમજે નહીં તોય હસે. એટલે આ કન્ટિન્યુ જોઈને મને એવો વિચાર આવ્યો કે પપ્પા ભાઈ કાંઈ જ નથી સમજતો છતાં હસે છે, તો હું સમજદાર લોકોને ના હસાવી શકું. હમ અને એને તો બહુ ગમ્યું, કારણ કે એને એવી ઈચ્છા હતી કે મારું એક વારસ આ ફિલ્ડને સાચવે એમ, હમ અને સારી રીતે નિખાલસ રીતે લોકોને હસાવે. અને જેન્ડર બાયસ જેવું તો અમારા ઘરમાં હતું નહીં, મેં સાંભળ્યું પણ નહોતું, હજી મને ખબર નથી કે એક્ઝેક્ટલી શું છે એમ. આ વિચાર આવ્યો ત્યારે હું 9મા ધોરણમાં હતી, 14 વર્ષની. 15મા વર્ષથી મેં સ્ટેન્ડઅપ કોમેડી સ્ટાર્ટ કરી દીધી, કે આજથી 18 વર્ષ પહેલાં, કે જ્યારે ગુજરાતમાં સ્ટેન્ડઅપનો એજ પણ લોકોને ખબર નહોતી, ત્યારથી મેં સ્ટેન્ડઅપ સ્ટાર્ટ કરી દીધું. એટલે હું એમાંથી કોમેડીમાં આવી. પહેલું સ્ટેજ મેં કર્યું હતું 5 વર્ષની હતી ત્યારે મને 2-3 જોક્સ આવડતા, તો એ રીતે હું નાના જોક્સને એવું તો કરતી. પછી પપ્પા સાથે શોમાં જતી, પપ્પાની સાથે, પપ્પાને ઓપનર તરીકે હું જતી, અને પછી ધીમે ધીમે આ ફિલ્ડમાં આગળ આવ્યા. અને તમારો સેકન્ડ ક્વેશ્ચન કે આયુર્વેદ ડૉક્ટર શા માટે, એના મૂળમાં પણ મારો ભાઈ જ છે. કે ખાંડિલકર સાહેબ, આપણે ઇન્ડિયાના બેસ્ટ ન્યુરોલોજીસ્ટ જેને કહેવાય, એને એક વખત અમે બતાવેલું મારા ભાઈને જે તકલીફ છે એના માટે, તો એણે એવું કહ્યું કે આનું મૂળ આયુર્વેદમાં છે. તમને મોડર્ન કે એલોપેથીમાં આની દવા નહીં મળી રહે, આનું મૂળ આયુર્વેદમાં છે. એ ટાઈમે હું 8 વર્ષની હતી, તો એ ટાઈમે મેં નક્કી કર્યું કે હું આયુર્વેદિક ડૉક્ટર બનીશ, કે મારો ભાઈ જે વસ્તુથી પીડાય છે એટલીસ્ટ એ બીજા લોકો એમાં ના પસાર થઈ જાય, કે એમાં એને ના સફર કરવું પડે. તો એના માટે હું આયુર્વેદિક ડૉક્ટર બની, કે કોઈને સાચી સલાહ પણ આપી શકું, કે કોઈને એક સાચા માર્ગે પણ દોરી શકું ને, તોય મારા માટે ઘણું છે. કે અમે જે પરિસ્થિતિમાંથી કે જે પીડામાંથી અત્યારે નીકળી રહ્યા છીએ, બહુ હસતા અમે નીકળી રહ્યા છીએ, અમે બહુ લાઇટલી લીધું છે કે ઈશ્વરે અમારામાં એવું કંઈક જોયું છે એટલે એને અમારા ઘરમાં જન્મ આપ્યો છે, કે એને અમને એટલા કેપેબલ ગણ્યા કે તમે આ બાળકને સાચવી શકશો એમ. અમે તો એને જીવતા જાગતા ઠાકોરજી કહીએ છીએ, કે ઠાકોરજીની સેવા કરીએ એના કરતાં બેટર છે કે અમે આને ખવડાવીએ, આને જમાડીએ, નવડાવીએ એમ. તો અમે બહુ બ્લેસ્ડ છીએ ઈશ્વરથી કે એને અમારામાં એટલો વિશ્વાસ રાખ્યો કે આ લોકો એને સાચવી શકશે. પણ જે લોકો એટલા કેપેબલ નથી કે નથી સાચવી શકતા, એને તો હું સાચા માર્ગે દોરી શકું, એટલા માટે હું આયુર્વેદિક ડૉક્ટર બની. બંને વસ્તુ પાછળનો હેતુ તો બહુ સારો હતો તમારો. યસ. પણ જ્યારે કોમેડીની શરૂઆત કરી તો મારે એ સમજવું કે પ્રાથમિક ચેલેન્જીસ કયા આવ્યા? કારણ કે મને એવું સમજાય છે કે ગુજરાતની વન એન્ડ ઓનલી ફિમેલ સ્ટેન્ડઅપ કોમેડી તમે જ કરો છો, યસ. બરોબર છે? તો અને તમે કીધું કે જ્યારે ગુજરાતમાં સ્ટેન્ડઅપ કોમેડીનો એસ નહોતો ત્યારથી તમે કરી રહ્યા છો. યસ. આટલી લાંબી જર્ની, ઘણા બધા અલગ અલગ ચેલેન્જીસ આવ્યા હશે, તેવા કયા પ્રમુખ ચેલેન્જીસ હતા જે તમને યાદ છે, કે તમને લાગે છે કે આ ચેલેન્જીસ બહુ અઘરા હતા એમ? ચેલેન્જીસ હજી પણ ક્યાં ઓછા છે. એટલે જ્યારે હું પહેલી વાર આ ફિલ્ડમાં આવી, એટલે બાળ બુદ્ધિ જ કહેવાય ને, 14 વર્ષ એટલે કાંઈ તમારી એવડી ઉંમર નહોતી એમ. 15 વર્ષથી મેં સ્ટેજ સ્ટાર્ટ કર્યું, એ પહેલાં થોડી પ્રાઇમરી જે પ્રિપરેશન હોય, કે ત્યારે મને સ્ક્રિપ્ટ બનાવતા પણ નહોતું આવડતું. તો મારા પપ્પા મને જોક લખી દે, પછી હું ઘરમાં ઊભી રહું, અને પછી મને એવું કહે કે આવી રીતે બોલવાનું. પછી મારી મમ્મી મને એમ કહે કે એમ નહીં, તારે આટલો હાથ ઊંચો કરવાનું, આમાં તારે ફેસ એક્સપ્રેશન આવા આપવાના, એવું બધું મને પહેલાં હું ઘરમાં પ્રેક્ટિસ કરું. અને આજની તારીખે નવી સ્ક્રિપ્ટ બનાવું એટલે મારું પહેલું સેન્સર બોર્ડ મારું હોમ હોય, મારું ફેમિલી હોય, કે એની સામે જોક્સ ચાલશે ને તો બધે ચાલશે, કે આ નથી બોલી શકાય એવું ફેમિલી સામે, તો એ લોકો કહી દે કે આ નહીં બોલવાનું એમ. તો હું આ રીતે શીખી,
પહેલાં શરૂઆતમાં. અને સ્ટેજ ઉપર બેસીએ એટલે તમે સમજો કે અત્યારે 2026માં બી સ્ત્રી સશક્તિકરણની વાતો કરવી પડે છે આપણે. 33% હજી અનામત મળેલું છે, એમાંય ઘણા બધાને વાંધો છે. તો સમજો કે આજથી 18 વર્ષ પહેલાં માહોલ કેવો હશે. તો એ માહોલમાં હું ઘરમાંથી બહાર નીકળી અને હજુ આ ક્ષેત્રોમાં પુરુષો છે, જે પુરુષોનો ઇજારો તોડીને નીકળવું પડ્યું મારે. તો સ્ટેજ ઉપર બેઠા હોય એટલે કંઈ પહેલાં તો મારી એકલીના શો ના હોય, મારે કોઈ સાથે પ્રોગ્રામ કરવા પડે. તો ઓડિયન્સની એક મેન્ટાલિટી હોય કે સ્ટેજ ઉપર જ્યારે કોઈ ગર્લ કે કોઈ લેડી હોય ને તો એ કાંઈ એન્કર હશે અથવા સિંગર હશે, એની બહાર લોકો વિચારી જ નથી શકતા. અને ચલો પછી ખબર પડે કે આવી રીતે કોમેડી કરશે. તો જે કહેવાય ને કે પુરુષોનો એક મેલ ઈગો હોય, અચ્છા છોકરી દાંત કઢાવે ને અમે થોડા દાંત કાઢીએ એમ. એટલે આવા અને હવે હસવું તો કેવું છે કે એ તો અંદરથી આવે ને. તમે ઈગો રાખીને બેસો તો કઈ હસવું તો રોકાઈ તો ના શકે એમ. તો એ હસવું આવે પછી પાછા એવું નહીં કે એપ્રિશિએશન આપે આપણને, ઠીક હવે નવી છે ને અમે ચલાવી લેશું એમ એમ એવી રીતે આપણને કે આપણને એમ થાય કે આપણે ખરેખર નથી આવડતું એમ. પણ ના, વાંધો ના આવ્યો. ધીમે ધીમે પણ મને જે મારા સાથી કલાકારો હતા ત્યારે, આપણા જે અત્યારે જે બધા હાસ્ય કલાકારો છે, એ બધાએ મને બહુ સપોર્ટ કર્યો ત્યારે. ક્યારેય મને એવું નથી કે આ એક લેડી છે તો આને આવી. એ લોકોને મને બહુ સપોર્ટ હતો. જગદીશભાઈ છે, સાઈરામભાઈ છે, ધીરુભાઈ છે, શાબુદ્દીન સાહેબ છે, આ બધા લેજેન્ડરી કહેવાય. તો એ બધાએ ક્યારેય એવું નથી કીધું કે ના તું ના આવ, તું આવ, આ ફિલ્ડ ખાલી છે, આખું ખાલી છે અને આ ક્ષેત્રને મહિલાઓની જરૂર છે. એ લોકોએ મને ત્યારે એવું કીધું હતું. એટલે મારા પરિવારનો તો પહેલેથી સપોર્ટ હતો જ, પણ એમાં મારા જેટલા સાથી કલાકારો હતા એ બધાનો પણ મને એવી રીતે સપોર્ટ મળેલો છે. વાહ. અને પણ એ છે ને, તમે જે વાત કરી ને કે લોકોએ સપોર્ટ બહુ સરસ કર્યો, પણ એ સપોર્ટની વચ્ચે એવું પણ બને ઘણીવાર કે જ્યારે તમે કીધું કે અમુક લોકો એવું કહેતા છોકરી દાંત કાઢે ને થોડા અમે દાંત કાઢી, આ ટાઈમે કોન્ફિડન્સ તો તમારો તૂટે. કોઈ દિવસ એવું થયું કે મોટિવેશન જતું રહ્યું અને એમ થયું કે ના હવે ફિલ્ડ સ્વિચ, હવે હા, પણ એમાં એવું હતું કે મારી ઉંમર જ એ હતી કે મને ખબર જ નહોતી પડતી કે મોટિવેશન શું કહેવાય. મારો કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો, ડિપ્રેશન જેવું એવું કંઈ ખબર જ નહોતી. મેં તૈયારી કરી છે, મારા સ્ટેજ ઉપરથી બોલવાનું હોય. કોઈક મને ગમે આવીને કહી જાય તો મને ખબર ના પડતી કે મને શું કહીને જતા રહ્યા છે. એવી બુદ્ધિ જ નહોતી મારામાં. અને એવી ખબર પડતી ને તો બહુ સરળતાથી નિગ્લેક્ટ કરી નાખતી. કારણ કે મારા પપ્પા એક જ વસ્તુ મને શીખવાડેલી હતી કે હું અને તારા મમ્મી તારી સાથે છીએ ને ત્યાં સુધી તને કાંઈ જ નહીં થાય. એનો મને ભરપૂર સપોર્ટ હતો. આપણો સમાજ, કહેવાતો સમાજ તો તમને ખબર જ છે, સોસાયટીના લોકો ઘણી રીતે જ્યારે તમારું પરફોર્મન્સ સારું થાય તો ઘણી રીતે માનસિક રીતે પછાડવાની બી કોશિશ કરે. મેરેજ નહોતા થયા એ સમયે તો કે એવો છોકરો મળશે સપોર્ટ નહીં કરે ને આના લગ્ન નહીં થાય ને એવું કહેવાવાળો સમાજ બી હોય ને, આપણી આસપાસ જ હોય. તો મમ્મી પપ્પાને એવું પણ કહી જતા લોકો. પણ એમાંથી બહુ જ સરળતાથી, બહુ જ શાંતિથી જેને જે કહેવું હોય કહે, આપણે આપણું ધાર્યું કરવાનું છે. કારણ કે એ મારા ઘરે નથી આવતા. અને અત્યારે એ જ લોકો પ્રાઉડ લઈને આપણી પાસે આવે છે, ના બહુ સરસ નામ છે. એટલે એક મહિલા તરીકે એક મહિલા હસાવી શકે, એક સ્ટેન્ડઅપ કરી શકે, એ સાબિત કરતાં 18 વર્ષ નીકળી ગયા. અને હજુ લોકોને તો નવાઈ જ લાગે છે કે મહિલા હસાવે એમ. 18 વર્ષ થયા. પણ ઘણા જોક્સ જ્યારે તમે બનાવતા હોય, પ્રિપેર કરતા હોય, હવે એવું છે કોમેડીનું આખું લેવલ બદલાઈ ગયું છે. તો ઘણા બધા જોક્સ જ્યારે તમારે બનાવવાના હોય કે બોલવાના હોય ત્યારે ઘણી બધી વસ્તુ બિંગ અ ગર્લ તમારે છોડી દેવી પડે. આવું બને છે ખરું કે મારા જોક્સ આમાં કપાઈ ગયા, એવું થાય? હા, એવું થાય. એટલે કેવું છે કે એઝ અ કે ને મેલ કોઈ હોય, કોઈ પુરુષ હાસ્ય કલાકાર હોય તો અમુક વાત સરળતાથી કહી શકે. ફિમેલ જો એ વાત ને કરે તો ક્યારેક એ ડબલ મિનિંગ થઈ જતો હોય. અને એક શીખ છે મારા પપ્પાની અને મારા ઘરની કે ક્યારેય છે ને કક્ષાથી નીચે ઉતરતું હાસ્ય નથી કરવાનું મારે. એવું લાગે તો સ્ટેજ મૂકી દઈશ, પણ કક્ષાથી નીચે ઉતરતું હાસ્ય તો નહીં જ કરું. કારણ કે સમાજને ખોટી બાજુ તો નહીં જ દોરું. કારણ કે હું હાસ્ય કરું છું એ મારી સરસ્વતીની સાધના છે, મારી સાધના છે. અને મારી સરસ્વતી અભડાય ને એ મને નહીં ગમે. એટલે પુરુષો બહુ સરળતાથી કહી શકે કે મારા એકવાર લગ્ન થયા હતા, લોકો હશે. એઝ અ ફિમેલ હું આ ન કહી શકું. હું કહું તો આ ડબલ મિનિંગ થઈ જાય.
અમુક અમુક શબ્દો એવા છે કે જે પુરુષો સરળતાથી બોલી શકે, એઝ અ ફિમેલ હું ના બોલી શકું, તો એ ડબલ મિનિંગ થઈ જતું હોય છે. રિજિયન વાઇઝ અમુક અમુક શબ્દો એવા છે, જેમ કે કચ્છમાં અમુક શબ્દ ના બોલીએ. કચ્છમાં જે બહુ સરળતાથી તમે લોકો બોલતા હોય એ શબ્દ હું ના બોલી શકું, તો ત્યાં એ ડબલ મિનિંગ થઈ જતું હોય. એટલે 50% જોક મારા એમનેમ કપાઈ જાય. પણ આ તમે કીધું કે 50% જોક્સ કપાઈ જાય, પછી એના લીધે થાય યાર કદાચ હું છોકરો હોત તો કદાચ આ મને બોલવા મળતો. આવો કોઈ દિવસ ના ક્યારે એવો તો વિચાર ના રહે, બિલકુલ નહીં. કારણ કે કેવડી સમૃદ્ધ ભાષા છે, કેટલી બધી ક્રિએટિવિટી છે, કેટલા બધા સબ્જેક્ટ છે કે એના ઉપર આપણે બોલી શકીએ એમ છીએ. કોમેડીના કેટલા ટાઈપ છે? 8 ટાઈપ તો મેઇન કોમેડીના. એના સબ ટાઈપ્સ કરીને 18 ટાઈપ્સ ઓફ કોમેડી, કે જેમાં જુવેનિયલ કોમેડી આવે, સ્લેપસ્ટિક કોમેડી આવે, સાર્કાસ્ટિક આવે છે, ડાર્ક હ્યુમર જે કહો છો તમે, જે ડાર્ક કોમેડી કીધી ઈ કોમેડી નહીં, ડાર્ક હ્યુમર અલગ છે. ડાર્ક હ્યુમર, બ્લુ હ્યુમર અને બ્લેક હ્યુમર એ ત્રણેય સિનોનિમ્સ છે. ડેડપાન કોમેડી છે, એનો જ એક પાર્ટ છે સ્ટેન્ડઅપ કોમેડી. અને પાછા સ્ટેન્ડઅપમાં કેટલા બધા પાર્ટ આવે. સો કેટલા બધા ટાઈપ્સ છે કોમેડીના. પણ જ્યારે શરૂઆત કરી ત્યારે આ બધી ટાઈપ ને બધી ખબર હતી કે પ્રોપર સ્ટડી આનું સિલેબસ આ છે, કોર્સ શરૂઆતમાં તમે કહ્યું ને કે મને શીખતા જ નહોતું, ખબર જ નહોતું. મને આપી દેતા હતા કે ભાઈ આટલા જોક કરવાના છે ને આ રીતે કરવાના છે. એ મારી શરૂઆત. પછી ધીમે ધીમે જેવી રીતે સ્ટડી થયું, કહેતા ગયા, હું પૂછતી ગઈ કે ભાઈ આ જોક છે પપ્પા, તો આમાં શું? એટલે એવું કહે કે આ જોક આ જોક આ. એટલે એમ ડિટેલમાં ઉતરતા ગયા, વાંચતા ગયા, એક એક કોમેડીને સમજતા ગયા. તો બી હજુ પૂરી કોમેડી તો હું પણ નથી સમજી શકી 18 વર્ષમાં. પણ હા, બધી જ કોમેડીને આવરી લઈએ કે ભાઈ આ રીતની કોમેડી કરી શકાય, આ રીતની કરી શકાય, અને યોગ્ય રીતે કરી શકીએ. એ એક આપણે. અને જ્યારે હું આવી પછી આપણા કલાકારોનો અભ્યાસ કર્યો, મેં ઇન્ટરનેશનલ કોમેડિયન્સનો સ્ટડી કર્યું કે કોણ કઈ રીતે કોમેડી કરી રહ્યું છે, હિન્દીમાં સ્ટડી કર્યું. એન્ડ ઇવન બહુ ઓછા લોકોને ખબર હશે કે હું લાફ્ટર ચેલેન્જ 3માં સિલેક્ટેડ હતી. 5માં નહીં, 3માં. બિફોર ભારતી સિંહ, બિફોર સુગંધા એન્ડ બિફોર ભારતી. ત્યારે નવજોત સિંહ સિદ્ધુ અને શેખર સુમન જજ હતા અને સ્ટાર 1 ઉપર આવતું લાફ્ટર 3. અને હું ત્યારે 11th સ્ટાન્ડર્ડમાં હતી, 11થના ફાઇનલ, એટલે 12થમાં જસ્ટ આવવાનું હતું એવું હતું. ને રાજકોટમાં એના ઓડિશન્સ હતા. તો હું ગઈ, મેં પરફોર્મ કર્યું, એ લોકોને ગમ્યું. બીજા દિવસે પાછું એ લોકોએ મને બોલાવી અને ગમ્યું એ લોકોને. પછી ત્યારે મોબાઈલ નહોતા, ત્યારે લેન્ડલાઇન નંબર હતા. તો ત્યારે પેલો સીડીનો તમને ખ્યાલ હોય તો જમાનો હતો એક. તો એનો ફોન આવે કે ભાઈ, એક તો કોમ્યુનિકેશન અત્યારે જેટલું સહેલું નહોતું. એ લોકોનો ફોન આવે, એ ટાઈમે અમે ઘરે હોઈએ ના હોઈએ, કે મારા મમ્મી પપ્પા બંને જોબ કરે, બંને ગવર્મેન્ટ એમ્પ્લોય. સો ફોન મિસ થઈ જાય ઘણીવાર રાત્રે. પછી એ લોકો ફોન કરે તો એવું કે એક સીડી બનાવીને મોકલો. અને અત્યારે જેટલા સ્ટુડિયો બી ત્યારે નહોતા, તો અમે સ્ટુડિયો ગોતીને એક સીડી મોકલીએ 10 મિનિટની કે ભાઈ આ સીડી. પાછું એ મોકલવાનું, પાછું એનો 1-2 મહિના પછી રિપ્લાય આવે કે હજુ એક સીડી મોકલો. તો એ પ્રોસેસમાં 9 મહિના જતા રહ્યા. અને પછી એ લોકોનો કોલ આવ્યો કે બપોરે 12 વાગે કે અવની સિલેક્ટેડ ફોર લાફ્ટર 3, લાફ્ટર ચેલેન્જ સિઝન 3. તમે આવી જાઓ અને અહીંથી 8 દિવસનું રિહર્સલ અને પછી આપણે શૂટિંગ સ્ટાર્ટ થઈ જશે. એટલે ત્યારે મારે બોર્ડની એક્ઝામ ચાલુ હતું, 12th સાયન્સની. મારે ફિઝિક્સનું પેપર હતું બપોર 3 વાગે. તો મારા પપ્પાએ રિક્વેસ્ટ કરી કે એક દિવસ, કેવું હોય અલ્ટરનેટ પેપર હોય સાયન્સમાં, સાયન્સ સ્ટુડન્ટ હોય એને ખ્યાલ હોય. તો ફિઝિક્સ, પછી રજા, પછી કેમેસ્ટ્રી, પછી 2-4 દિવસની રજા હતી. સંસ્કૃત અને ઇંગ્લિશમાં તો કાંઈ એવું બધું ખાસ ના હોય. એટલે મારા પપ્પાએ રિક્વેસ્ટ કરી કે એક પેપર જવા દો. તો શું કે પછી સંસ્કૃતમાં 4 દિવસની રજા હતી, તો એ તો અમે પાછા આવીને પણ આપી શકીએ એમ, તમે થોડું વેઇટ કરો. એ અમારા રૂલ્સ પ્રમાણે અમે 8 કલાકથી વધારે રાહ ન જોઈ શકીએ. તો મારા પપ્પા કે બેટર લક નેક્સ્ટ ટાઈમ. મને આ વાતની જાણ નહોતી કરી. મારી પરીક્ષા પૂરી થઈ પછી મને જાણ કરી કે આવી રીતે તું સિલેક્ટ હતી. ત્યારે થોડો અફસોસ થયો કે આટલો ગોલ્ડન ચાન્સ મારા માટે જતો રહ્યો એમ. અને ભારતી સિંહ ને બધા લાફ્ટર 4માં આવેલા, કપિલ શર્મા ને બધા. તો એના પહેલાંથી એમ કે હું આમાં હતી. અને એના પછી મને એક ચાન્સ મળ્યો હતો, સબ ટીવી ઉપર એક શો આવ્યો હતો, સોનુ સૂદ અને આપણે પેલા એક્ટ્રેસનું નામ હું ભૂલી ગઈ, સુસ્મિતા સેન. એ બે એના જજ હતા. હું નામ તો ભૂલી ગઈ, એ શોનું નામ ભૂલી ગઈ. એમાં હું અહીં અમદાવાદમાં જ ઓડિશન્સ હતા. તો હું આવી હતી, એ લોકોને ગમ્યું.
પછી ફરીથી એ જ પ્રોસેસ કે તમે એક સ્ક્રિપ્ટ લખીને મોકલો મેલમાં, વળી લખીને મોકલીએ, પછી એમ કે હવે આ પરફોર્મ કરીને મોકલો. એટલે વળી આપણે ત્યારે થોડા આપણા જે અત્યારે જે મોબાઈલ છે એનું થોડું સારું વર્ઝન આવી ગયું હતું એમ. તો વળી કેમેરામાં શૂટ કરીને આપણે મેલ કરીએ ને ત્યારે સીડી નથી મોકલવાની. તો બધું ફાઇનલ કે કાલે શૂટિંગ છે, આજની મારી ફ્લાઇટ આવી ગઈ હતી અને રાત્રે 12 વાગે મને એનો ફ્લાઇટના આગલે દિવસે 12 વાગે મને રાત્રે ફોન આવે છે, હવે તમે સિલેક્ટ નથી એમ. 20 જણા ફાઇનલ હતા મારી પાસે, મને નામ પણ બધાના ખબર છે કોણ 20 હતું. અને હવે કહે છે કે હવે તમે સિલેક્ટ નથી. અને મારી જગ્યાએ એ છોકરીને લઈ લીધી કે જેને ઓડિશન જ નહોતું આપ્યું. અને ત્યારે બી દુઃખ ના થયું. ઓકે ચલો આમાં તો આવું ચાલતું હોય, પણ મારી સ્ક્રિપ્ટ એ છોકરી બોલી ગઈ, મારી લખેલી, ત્યારે મને વધારે દુઃખ થયું. એટલે પછી નક્કી કર્યું કે હવે આ રીતે નથી જવું હિન્દીમાં એમ. એટલે થોડું એવું થાય ને એમ કે તમે જે કહ્યું ને કે પેલા ડીમોટિવેટ એમ, તો ત્યારે મને ડીમોટિવેશનની ખબર પડવા માંડી હતી એમ. તો ત્યારે એવું થયું યાર મહેનત આપણી કરીએ અને લાડવો કોક બીજા લઈ જાય એમ. પછી મેં કીધું કરવું જ નથી, કોઈ જ નથી કરવું આવું, હિન્દીમાં નથી જવું મારે હવે એમ. અને ફરી મને 2017માં ફોન આવ્યો કે અમે લાફ્ટર ચેલેન્જમાંથી વાત કરીએ છીએ, અમે તમારા વિડીયો જોયા હતા. હું ઓડિશન માટે નહોતી ગઈ, એ લોકોએ સામેથી મને ફોન કર્યો હતો. ત્યારે મારું પહેલું ટાઇટલ બહાર પડ્યું હતું, હાસ્યની ડૉક્ટર. અને એના કંઈક 4 to 5 મિલિયન વ્યૂઝ એ ટાઈમે હતા. તો એ વિડીયો એ લોકોએ જોયો હશે એની ટીમમાંથી, ને મને ફોન આવ્યો. તો મેં કીધું યાર આવી રીતે ખરા કોઈ આપણને ફોન કરે એમ, કોઈ મજાક કરતું હશે એમ. તો 2-3 વખત ફોન આવ્યો. તો મારા હસબન્ડ કે તું એક વખત હાથો પાડ, જોઈ તો લે, કારણ કે એ પ્રોડક્શનનું નામ બોલે છે, વિનયાર્ડ પ્રોડક્શન, અશ્વિની યાર્ડી એના પ્રોડ્યુસર. એ ચેનલનું નામ બોલે છે કે સ્ટાર પ્લસ ઉપર રિલીઝ થવાનું છે, તો તું મળીને તો આવ. મેં કીધું સારું. તો પછી મેં કહ્યું ચલો હું મારા ટાઈમે મળવા આવીશ એમ. કેટલી હું એમ કહેવાય ને આમ બાલિશ હતી એ ટાઈમે કે આટલી મોટી ચેનલ, આટલું મોટું પ્રોડક્શન આપણને ફોન કરે છે અને હું એકદમ કે હું મારા ટાઈમે મળવા આવીશ એમ. સો મને ત્યારે એટલી એ બુદ્ધિ ન ચાલી કે આપણે એવું ના કહેવાય એમ કે ભાઈ એ કે ટાઈમે જતો, એ કે ઓકે તમે તમારા ટાઈમે આવજો. અમદાવાદ એણે મને બોલાવી હતી, ઓડિશન્સ હતા બીજા માટે. અને ત્યારે મારે અહીંથી નડિયાદ પ્રોગ્રામ હતો બપોરે, કંઈક સરસ્વતી સંમેલન હતું ને, તો બપોરનો શો હતો. તો હું 10 વાગે પહોંચી. તો એ લોકોએ મારું ઓડિશન લીધું અને એ કે ઓકે એક ફોર્મ ભરાવ્યું. આ બધાનું પેલું બહુ લાંબુ હોય લેટર્સ ને બધું, એ બધું ભર્યું ને પછી કે ઓકે હવે તમને કોલ આવશે. પછી હું તો નીકળી ગઈ બધું ભૂલીને. થોડા દિવસ પછી પાછો કોલ આવ્યો કે હવે મુંબઈ આવો તમે ઓડિશન માટે એમ. મેં કીધું યાર મારા હસબન્ડ કે તું જઈ તો આવ એમ. હું મુંબઈ ગઈ. અનુજભાઈ એવું મેં મારી લાઈફમાં ક્યારેય ન જોયું. લગભગ 2.5 લાખ લોકો હતા ત્યાં ઓડિશન આપવા માટે આવેલા. કોઈ હિમાચલથી હતું, કોઈ તામિલથી હતું, કોઈ કોલકાતાથી હતું, કોઈ પંજાબથી હતું. 2.5 લાખ લોકો હતા ઓડિશન આપવા માટે આવેલા. અને મને ફોન આવ્યો હતો. તો અને એમાં તમે તમારા ટાઈમે ગયા હતા મળવા? ના મુંબઈ તો એના ટાઈમે ગઈ હતી, અહીંયા અમદાવાદ મારા ટાઈમે આવી હતી. તો મેં પપ્પાને કીધું, પપ્પા ગયેલા. મેં કીધું પપ્પા આમાં તો આપણો વારો ના જ આવે એમ. કેટલો કોન્ફિડન્સ હશે મને કે મારો વારો જ ના આવે આમાં એમ. તો કે તું જો તો ખરી. અને બહાર બધા બેઠા હોય ને, પેલા મંડપ બાંધેલા હોય ને, પેલું અહીંયા આપણને પેલું ઇન્ડિયન આઇડલમાં કેવું પહેરાવડાવે, એવું જ અમને લાફ્ટરનું પહેરાવડાવેલું હતું, નંબર ને. હજી મારી પાસે એ સાચવેલું પડેલું છે. કંઈક 20,000 ઉપર કંઈક મારો તો ટર્ન હતો. તો બધા બહાર આવીને એવું કે યાર આ લોકો 20 સેકન્ડથી વધારે સાંભળતા જ નથી, 20 સેકન્ડથી વધારે સાંભળતા જ નથી. અમે તો 20 સેકન્ડમાં હું શું જોક કરું? એક જોક પૂરી કરતા મિનિમમ 30 સેકન્ડ લાગે. 20 સેકન્ડમાં તમે શું પરફોર્મ કરો એમ. સાંજે હું સવારે 7 વાગ્યાની ગઈ હતી, સાંજે 4-4:30 મારો ટર્ન આવ્યો. હું ગઈ. એ લોકો રિઝલ્ટ બી તરત આપી દેતા હતા બધાને, જે લોકો સિલેક્ટ નહોતા થતા ને એને. એટલે બધા નીકળતા જતા હતા, કેટલા બધા રોતા હતા અને એવું બધું કરતા હતા. તો હું ગઈ. તો મને પેલું માઇન્ડમાં ખરું કે 20 સેકન્ડથી વધારે નથી સાંભળતા. તો એમ પણ મારી સ્પીડ થોડીક વધારે બોલવાની, અને ત્યાં તો થડ બોલવા જ માંડી. તો મારી સામે છે ને લગભગ 40 જણા બેઠા હતા. એમાં મારા રાઇટર્સ બી હતા, ડિરેક્ટર બી હતા, ચેનલ હેડ હતા સ્ટાર પ્લસના, પ્રોડ્યુસર્સ બધા જ હતા એમ. તો એ લોકો મને કહે આપ થોડા ધીરે બોલો, હમ આપકો સુનને કે લીએ બેઠે હૈ. એટલે પાછી એવી ખબર ને આમ પહેલેથી કેવું કે નિખાલસ જે હોય ને સાચું કહી દેવાનું. મેં તો 12 सब बोल रहे हैं आप लोग 20 सेकंड ही सुनते हैं, इसलिए मैं फटाफट बोल रही हूँ कि नहीं वो उन लोगों को 20 सेकंड सुनते हैं, आपको ज़्यादा सुनने वाले क्योंकि आपके वीडियो हमने देखे हैं. मैं तो ठीक है.
પછી મેં કોમેડી કરી, પછી એમ લોકોએ મને લાઈવ કોમેડી કીધી કે આવું આવું હોય તો તમે શું કરી શકો. તો પછી મેં લાઈવ કોમેડી કરી. લગભગ પોણી કલાક હું બોલી એ લોકો સામે. ઓકે. પોણી કલાક બોલીને નીકળી એટલે એના જે પ્રોડ્યુસર હતા ને અશ્વિની મેમ, એ મને મળવા આવ્યા. मैंने कहा आपकी कॉमेडी बहुत अच्छी है और આપના પતિ કે ઉપર और सास बहू के ऊपर ज़्यादा जोक बनाना. એટલે બહાર નીકળી પછી એને મારી જોડે લગભગ 10 મિનિટ વાત કરી અને પછી પાછું ત્યાં બહાર બીજી એની ટીમ હતી એને પાછું મારું ઇન્ટરવ્યૂ લીધું ને ડિટેલમાં કે ભાઈ કેટલું ભણેલા છો ને ક્યાંથી આવો છો ને કયા કયા સબ્જેક્ટ ઉપર બોલી શકો છો ને એવું બધું. એટલે આ વાતને 1-1.5 કલાક થઈ. તો બહાર પપ્પા ટેન્શનમાં કે આવું નહીં. પછી મને એવું કહી દીધું કે તમારું રિઝલ્ટ પેન્ડિંગ એમ. જે નહોતા સિલેક્ટ થયા, સિલેક્ટ કોઈને કહેતા નહોતા, પણ જે નહોતા સિલેક્ટ એને બધાને ના પાડી દેતા હતા. આવું કેવું એમ. મેં તો હશે ચાલો જે થયું. અમે નીકળી ગયા અને 8-10 દિવસ પછી પાછો ફોન આવ્યો. હવે ફોન જ્યારે આવ્યો ને ત્યારે હું રાજકોટની ધર્મેન્દ્ર રોડની જે બજાર હતી ને એમાં હું શોપિંગ માટે ગઈ હતી. અને यहाँ મને ફોન આવ્યો કે हम लाफ्टर चैलेंज सीजन 5 से बात कर रहे हैं, आप सिलेक्ट हो, अब आपको फाइनल एपिसोड के लिए आना है. એટલે મેં કીધું હવે કોઈ ઓડિશન આપવાનું? નહીં, આપ સિલેક્ટ હો. મેં તો અક્ષય સર સામે પરફોર્મ કર. અક્ષય કુમાર એના જજ હતા, ઝાકિર ખાન, મલ્લિકા દુઆ અને હુસૈન દલાલ એના મેન્ટોર હતા. મેં તો અક્ષય સર કે સામને મેરે કો પરફોર્મ કરના હૈ કે હા અક્ષય સર કે સામને. હો મેં તો, અને એ જગ્યા એવી હતી કે હું મારી ખુશી કોની જોડે વ્યક્ત કરું એમ. કે કારણ કે આવી જગ્યા, એક તો હવે આ સામાન્ય બજાર ચીલા ચાલુ, ત્યાં આપણે જમ્પ મારીને કાંઈ એમ ખુશી વ્યક્ત ન. મારી એક કઝિન મારી જોડે હતી, પછી કે તરત આધાર કાર્ડ મોકલો ને પેલું મોકલો ને હું તરત મારા ઘરે જઈને બધું મોકલ્યું. એ પ્રોસેસ કમ્પ્લીટ કરી અને પછી હું ગઈ હતી લાફ્ટરમાં. 2.5 લાખ તો મેં જોયા હતા તે દિવસે મુંબઈમાં, અને બીજા કેટલા ઓડિશન લેવાના હોય તો મને ખબર નથી, પણ આખા ભારતમાંથી 40 લોકો સિલેક્ટ થયા હતા અને એમાં હું એક હતી, અને ગુજરાતમાંથી માત્ર હું એક હતી. સો એ મારો એક્સપિરિયન્સ બહુ જ સરસ હતો અને મને બહુ જ મજા આવી હતી ત્યારે. સો મને એટલું ખબર પડી કે ના, તમારી પાસે ક્રિએટિવિટી છે ને તો લોકો તમને ગમે ત્યાંથી શોધી લે છે. અને આમાં યુટ્યુબ સહાયક રહ્યું ખરું ને આમ? હા, એટલે ત્યારે નવું યુટ્યુબ જ નીકળ્યું હતું. સીડીનો શું કહેવાય, સીડીનો સૂર્ય અસ્ત થતો હતો અને યુટ્યુબનો સૂર્ય ઉપર જતો હતો. તો મારું એક પેલું ટ્રેનવાળી વાત ને એ બહુ વાયરલ હતી, બહુ જ વાયરલ. તો એ ટ્રેનવાળું જોઈને એ લોકોએ મને કોલ કરેલો હતો. આજે બી એના કંઈક આજે કેટલા વ્યૂ છે તો મને ખબર નથી, કારણ કે હું બહુ ઓછું સોશિયલ મીડિયા જોતી હોઉં છું. પણ એ લોકોએ એ શોધીને મને મારા સુધી પહોંચ્યા હતા કે ક્યાંકથી એણે નંબર મેળવી લીધો ને એમ. એટલે એ લોકોનું R&D પણ જોરદાર હતું એમ કહી શકીએ આપણે, કારણ કે રાજકોટમાં બેઠેલી સાવ સાદી છોકરી કે જેનું પહેલું આલ્બમ રિલીઝ થતું હતું અને ત્યાંથી એની ટીમે એ સુધી આપણને પહોંચાડી દીધા. અને આખો એક્સપિરિયન્સ કેવો રહ્યો જ્યારે શો ચાલુ થયા પછીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એમાં? એટલે શો લાફ્ટર ચેલેન્જની અંદર પછી? એટલે લાફ્ટર ચેલેન્જમાં કેવું હતું કે અમને પહેલાં ત્યાં બોલાવ્યા, જે 40 હતા એ લોકોને, અને આ જે 5 હતું ને લાફ્ટર 5, તમે જુઓ ને તો એની TRP સાવ ઓછી હતી. એનું એક જ કારણ હતું કે શોનો કોન્સેપ્ટ આખો અલગ હતો. જે 4 લાફ્ટર થાય ને એ કોન્સેપ્ટ અલગ હતો અને આનો બહુ જ અલગ કોન્સેપ્ટ હતો. પહેલા 4 જે કોન્સેપ્ટ 4 હતા ને એમાં આપણી સ્ક્રિપ્ટ આપણે બનાવવાની હતી. આમાં આપણી સ્ક્રિપ્ટ આપણે નહોતી બનાવવાની. મને 2 રાઇટર આપેલા હતા, તો એ રાઇટર મને લખી દેતા હતા. હવે એ જે રાઇટર હતા ને એને કોમેડીનો કોઈ અનુભવ નહોતો. એ લોકો સિરિયલ લખતા હતા, એ લોકો મૂવી લખતા હતા, પણ એને કોમેડી નહોતી લખી. કોમેડી એક ડિફરન્ટ ઝોનર થઈ ગયું. તમારે મૂવીમાં કોઈ કોમેડી બતાવી છે તો એ બી એક અલગ પાર્ટ છે, એ સ્ક્રિપ્ટિંગ બી અલગ છે. અને જે તમે લાઈવ કોમેડી કરો છો એ સ્ક્રિપ્ટિંગ બી અલગ છે, કે જ્યારે હું કાંઈક મારે એકલી જ બોલવાનું છે અને લોકોને હસાવવાના છે. મૂવી હોય તો એમાં તમે 1 કે 2 કેરેક્ટર છો, તમારી પાસે ફેશિયલ એક્સપ્રેશન છે, તમારી પાસે વસ્તુઓ છે, તમને સામે કોઈ બીજો કોએક્ટર મળી રહે છે, તો એ આખી અલગ વસ્તુ થઈ જાય. આપણું કંઈ ચાલે નહીં, કારણ કે આપણી પાસેથી પહેલેથી લોકોએ સાઇન લેવડાવી લીધી હતી. મારે આટલો જ હાથ ઊંચો કરવાનો તો આટલો જ ઊંચો કરવાનો. અને એમાં બી હું લકી હતી કે બીજા બધાને 2.5-3 મિનિટ મળતી હતી, મને 3.5 મિનિટ આપી હતી એ લોકોએ, કે અશ્વિની મેડમને તમારું પરફોર્મન્સ બહુ ગમે છે એટલા માટે. પણ સ્ક્રિપ્ટિંગ એ લોકોનું હતું, જનરલ સ્ક્રિપ્ટિંગ હું કહું કે બહુ એવરેજ હતું, એટલે શો બહુ ન ચાલ્યો. તમને ખ્યાલ હશે કદાચ કે એના મેન્ટોરને ચેન્જ કરવા પડ્યા. પછી પેલા આપણે શું નામ તો હું ભૂલી ગઈ, એમને મેન્ટોર રાખવામાં આવ્યા હતા.
સાજિદ ખાન ને એ લોકોને. સાજિદ નહીં, આપણે આમનો ભાઈ કોણ, ફરહાન ખાનનો ભાઈ, ફરાહ ખાનનો ભાઈ સાજિદ ખાન, હા એ, અને પેલા રીતેશ દેશમુખ નહીં, શ્રેયસ તલપડે, આ બેને પછી મેન્ટોર રાખ્યા હતા. કારણ કે મેન્ટોરનું આખી અલગ વસ્તુ હતી, આ શો આખો અલગ વસ્તુ હતું, એટલે પછી એવું બધું બહુ થયું હતું. પણ મારો એક્સપિરિયન્સ સારો રહ્યો હતો. મને એમાં સિમ્પલ કે મને જે હતા ને જે રાઇટર, એણે એક લાઈન આપી દીધી કે હમ ગુજરાતી કે મુંહ સે पैसा भी पेशा नहीं, हम गुजराती के मुंह से पेशा भी पैसा ही सुनाई देता है. એટલે પહેલાં તો એ લોકોએ મને શ ની બદલે સ બોલાવવાની કોશિશ કરી કે ગુજરાતી હોય ને તો એ શ ના બોલે, સ જ બોલે. હવે હું નાનેથી આકાશવાણી માન્ય આર્ટિસ્ટ 8 વર્ષથી હતી ત્યારથી હું ચેકમાં કામ કરું છું, બરાબર. તો એ મારે એક તો પ્રેક્ટિસ કરવી પડી. તો હમ ગુજરાતી કે મુંહ સે પૈસા ભી પૈસા હી સુનાઈ દેતા હે, એ કે આ તમારો પંચ. મેં આમાં ઓડિયન્સ ના દાંત કાઢે ભાઈ, મારો આટલા વર્ષનો અનુભવ છે એમ. તમે એટલે કાંઈ આમ પેલું ના હોય એમ. મેં કીધું તમે પહેલી વાર સ્ક્રિપ્ટ લખો છો? એ કે ના આપણે આ જ લખવું છે. મેં તો લખો કે હમ ગુજરાતી કે મુંહ સે, ત્યારે નોટબંધી આવી હતી, તમને ખબર હોય તો 2016માં, એ જ અરસાનું છે. એટલે મેં કીધું કે તો એમ લખો કે હમ ગુજરાતી કે મુંહ સે ભી પૈસા હી સુનાઈ દેતા હે, સ્પેશિયલી 8 નવंबर 2016 से. તો મેં તો આમાં લાફ્ટરનો પંચ, હા કે ये तो अच्छी बात है. મેં તો એમ અમને પૂછીને કરો તો કંઈક અચ્છી બાત નીકળે. તમે એમને તમે કરે જાઓ તો એમ ના નીકળે ને, કારણ કે એક પંચ જોઈએ કોમેડીમાં. અને ક્રિએટિવ ફ્રીડમ હોય તો કદાચ મને એવું લાગે કે તમે વધારે સારી રીતે કરી શકે. પણ પછી તો બધાને નહોતી મળી, મને એકને નહીં, બધા જ કન્ટેસ્ટન્ટને નહોતી મળી. કદાચ ધેટ્સ વાય એ શો એટલો સારો ન ચાલે. અને એની છે ને મ્યુઝિક શો જે છે ને ઇન્ડિયન આઇડલ, સેમ એ પેટર્ન રાખી હતી. કોમેડીમાં એ પેટર્ન ના ચાલે. ઓકે. એટલે પણ સારું થયું જે થયું એ. આપણે છેલ્લે સુધી સિલેક્ટ તો થયા. ગુજરાતમાં આવો કોઈ શો બનવા જોઈએ, એનાથી કદાચ નવું યંગ ટેલેન્ટ બહાર આવે. પેલા થતા આપણે ઈટીવી પર વાહ ભાઈ વાહ આવતું, અને એમાં આવી રીતે કોમ્પિટિશન જ થતી. મારા પપ્પા એમાં પોતે વિનર થયેલા છે વાહ ભાઈ વાહમાં. સો એક ખબર હોય તો ઝી ગુજરાતીમાં આવતું લોટપોટનો જેકપોટ. એ મારું ફર્સ્ટ કહેવાય ને, ટીવી પરનું મારું ફર્સ્ટ લોટપોટનો જેકપોટ. તો આવા આવતા જ પહેલાં. પણ હવે કેવું થઈ ગયું છે કે યુટ્યુબ આવ્યું, ઓપન માઇક થઈ ગયા છે અત્યારે, તો આમાં કોઈ આવતું નથી અત્યારે. કોઈ પ્રોડ્યુસર એવા છે નહીં, અને હવે એટલી આપણી ગુજરાતી એવી ચેનલ બી નથી રહી ને. કે પહેલાં મને જ્યાં સુધી યાદ છે ત્યારે ઈટીવી પર ઘણા બધા શો એવા આવતા કે જેમાંથી યંગ ટેલેન્ટ બહાર આવતું. જયભાઈનું તમને ખ્યાલ હોય તો સંવાદ કરીને પોડકાસ્ટ તો હવે થયું, ત્યારે સંવાદ કરીને એક આવતું. ત્યારે ડાન્સનું એક થનગનાટ કરીને આવતું. કોટે મોટા હુક્યા કરીને એક સિંગિંગનો પ્રોગ્રામ આવતો. વાહ ભાઈ વાહ આવતું. તો આ બધા હતા કે જેમાં ગુજરાતનું ટેલેન્ટ બહાર આવતું અને તમને બધાને કોમ્યુનિકેટ કરીને રાખતું, કે જે એ બધા છે અત્યારે હજુ મારી જોડે કોન્ટેક્ટમાં છે બધા, કે ભાઈ મારે હું એ શોમાં નથી પહોંચી શકતી, તો ભાઈ એનું બજેટ શું છે, એમ કે અમારું બજેટ આટલું છે, તો આ બજેટના આર્ટિસ્ટ આ રહ્યા, તો અમે કોઈને આપણે હાથ પકડીને ત્યાં સુધી આપણે પહોંચાડી શકીએ. અથવા તો કોઈ બીજા આર્ટિસ્ટ છે એ નથી પહોંચી શકતા, તો એ મને રિફર કરી દે છે કે ભાઈ અહીંયા તમે જઈ આવો. તો કોમ્યુનિકેટ કરીને રાખી શકતા. પણ હવે કઈ કલર્સ ગુજરાતી આવે છે અને એમાં કંઈ આવા કોઈ છે નહીં, ને કોઈ અત્યારે રિસ્ક લેવા પણ નથી માગતું. પણ જો આવું થાય ને તો મળે તો ખરું છે, એક પ્લેટફોર્મ મળે છે ટીવી પર. અને ટીવી એ બહુ મોટું પ્લેટફોર્મ છે. મેઇન તો ગમત ગુલાલ તમે જોઈ લો, વર્ષોથી ચાલતું કેવડું પ્લેટફોર્મ આપે લોકોને, અને લોકો રાહ જોઈને બેસતા એની તો. હા, એટલે કોન્ફિડન્સ આવે છે કેમેરા સામે કામ કરવાનું, તમને એક સ્કિલ આવડે છે જ્યારે તમને આવા પ્લેટફોર્મ્સ મળે છે ત્યારે. પણ આજકાલ તમને ખબર છે ઓપન માઇક થયા ને તો એને એક ફાયદો તો બહુ બધી છોકરીઓએ આની અંદર હવે ભાગ લેવાનું શરૂ કર્યું છે. આજે ઓપન માઇકમાં તમે જાઓ તો કદાચ એવું બને 10 કન્ટેસ્ટન્ટ હોય કે 10 લોકો હોય, તેમાંથી 3 કે 4 છોકરીઓ જોવા મળે કે જે ઓપન માઇકમાં પરફોર્મ કરતી હોય. કદાચ પહેલાં કમ્પેરિઝનમાં રેશિયો ઓછો હતો, તો હવે એ ત્યાં જોવા મળે છે. પણ આવા હજી કોઈ શો નહીં કદાચ મને એવું લાગે છે હોય તો કદાચ ગુજરાતમાંથી હજી ઘણું સારું ટેલેન્ટ બહાર આવી શકે. અને ઓપન માઇક કેવું છે, કંઈ નવો કોન્સેપ્ટ નથી. ઓકે, ફોરેન માટેનો નવો કોન્સેપ્ટ હશે, આપણે તો વર્ષોથી ઓપન માઇક ચાલે છે. મેઘાણીના જમાના પહેલાંથી જોઈ લો,
ઓપન માઇક છે, આપણા લોકગીત શું છે, ઓપન માઇક જ છે ને એક ટાઈમનું. એ શું છે એકચ્યુઅલી? કે શું હતું કે પહેલાના જમાનામાં જ્યારે મેઘાણીજીએ તો ખાલી સંપાદન કર્યું, બધું સંકલન કર્યું એક લોકગીતનું. તો મારા મતે ફર્સ્ટ પોડકાસ્ટર વોઝ મેઘાણી. કે ગામે ગામે જઈને એને પૂછ્યું ભાઈ ઘરે કે બા તને કોઈ હાલરડું આવડે છે? તો બા એમ કે હા મને હાલરડું આવડે. તો મેઘાણીજી લખી નાખતા. એ ગામે ગામ ફર્યા, એણે ગામે ગામ માહિતીઓ એકઠી કરી કે ભાઈ તમારા ગામમાં કઈ વાર્તા થઈ છે, કયો બારવટો થયો છે. તો ભાઈ લખે કે ભાઈ અમારા ગામમાં આ વાર્તા થઈ છે. એણે લખ્યું. પોરબંદરમાં ગયા, ખારવણબાઈને પૂછ્યું ભાઈ કે અહીંયા શું છે, તો ત્યાંનું એણે હાલરડું લખ્યું કે વાહોલિયા જરા ધીરા ધીરા વાજો. એણે એક લોકગીતો આપણી સુધી પહોંચાડ્યા કે આબમાં ઝીણી જબુ કે વીજ, કેટલું સરસ શૃંગારનું ગીત. એના હવે આ તો ગીત હવે આવ્યા કે તેરી દો ટકીએ કી નોકરી મેં મેરા લાખો કા સાવન જાય, હાય હાય એ મજબૂરી એ મોસમ ઓર એ દૂરી, હમણાં આવેલું. આ પહેલાં આપણે તો લોકગીત આવેલું છે કે આબમાં ઝીણી જબુ કે વીજ, ઝીણા ઝરમર વર્ષે મેં ગુલાબી કેમ કરી જાશો ચાકરી રહે. તો આ વાત એટલે એ સમયે શું હતું કે રાત્રે બધા પેલા ચોકમાં ભેગા થાય અને સાસુ વહુ દેરાણી જેઠાણી નણંદ આ બધી બહેનો મળે અને પછી બધી પોતપોતાની વાતો કરતી. એ લોકગીત છે કે મને કાંઈ તકલીફ છે મારી સાસુથી તો હું ડિરેક્ટલી ના કહી શકું, પણ હું ગીત ગાઉં ને એમાં હું કહી દેતી ને સામેવાળાને ખોટુંય ના લાગતું. તો ઈ ઓપન માઇક હું માનું છું કે એ સમયના ઓપન માઇક છે. એટલે આપણી પાસે તો વર્ષોથી છે જ, પણ આપણે કેવું છે કે આપણું નથી સ્વીકારવું. આમથી ફરીને આવશે ને તો આપણને ગમશે કે ના એ ટ્રેન્ડ છે ને તો આપણે ચાલીએ. તો એ ઓપન માઇક હતા કે જેમાં તમે એક લોકગીત લઈ લ્યો. જો લોકગીતમાં સ્ત્રીની ફરિયાદો જ છે ને, લોકગીત શું છે તો એ ઓપન માઇક જ છે એક ટાઈપના. અત્યારે જે ઓપન માઇક આવે એમાં ફરિયાદ જ છે ને, કે જે એ સમયે થતું એ જ અત્યારે થાય છે. શબ્દો બદલાઈ ગયા છે, સ્થળ બદલાઈ ગયું છે. ખરેખરમાં પણ આ રીતના કોઈ દિવસ મેં વિચાર્યું પણ તમારી વાત બહુ સાચી છે, કારણ કે બંને વસ્તુ આમ લગભગ ને બહુ જ સિમિલર છે, કારણ કે એ જ વસ્તુ થઈ રહી છે. પણ આવી તો ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે જે કદાચ આમ ફરીને આવીને આપણે સ્વીકારી છે, પણ આપણા ત્યાં હતી જ પહેલા. એવી બીજી કઈ વસ્તુઓ છે કદાચ? ઘણી બધી. તમે કઈ વસ્તુ નથી એમ કહો, કઈ વસ્તુમાં સાયન્સ નથી એમ કહો મને. જેમ કે લોકગીત મેં કીધું, બાળગીતો તમે જોઈ લો, આપણા કેટલા બાળગીતો છે બરાબર, પણ આપણને જેક એન્ડ જીલમાં રસ છે. જેક એન્ડ જીલ, વેન્ટ ઓન ધ હિલ, શું છે તમને એક્ઝેક્ટલી એનું ખબર છે? વોટ ઇઝ જેક એન્ડ જીલ? એ બે પ્રેમીઓ હતા. કોઈ એને સપોર્ટ ના કર્યું એટલે માઉન્ટેન ઉપર જઈને બે સાથે કૂદકો મારી દીધો. તો આપણે આપણા બાળકોને આવું શીખવાડશું? બાળગીતમાં કઈ રીતના સેટ થાય? હા પણ મૂકે છે ને, મૂકે છે. હા, અને ગાવ છો ને, તમે જોયું હશે. તો એની બદલે તો આપણો પ્રેમ તો કેવો હોય કે સીતાજીને લઈ જાય ને તો રામ આખી લંકાને બરખાસ્ત કરીને રાવણને મારી અને સીતાજીને લઈ આવે. તો આ પ્રેમ સાચો કે પ્રેમમાં મરી જવું એ જ સાચું? પ્રેમ તો એકબીજાને જીવતા શીખવાડે ને. પ્રેમ શું છે? મને ડૉક્ટર શરદ ઠાકરની એક વાત બહુ ગમેલી કે એકબીજાની આંખોમાં જોઈ રહેવું એ પ્રેમ નથી. બંનેવે એકબીજા સાથે એક જ દિશામાં જોવું ને એ પ્રેમ છે. આંખોમાં જોઈને બેસી રહેવું, મને તારી આંખમાં પ્રેમ દેખાય છે, ઓલી એમ કે ના ના મને તારી આંખમાં પ્રેમ દેખાય છે, એ પ્રેમ જ નથી. બંને એક જ દિશામાં જોવાનું છે. મારી દિશા આ છે અને મારો પ્રેમી કે મારા પતિ કે મારો પ્રિયતમ જે હોય એની દિશા આ છે, અને એ દિશામાં આગળ વધવું એ પ્રેમ છે. આ આપણો પ્રેમ છે. આપણો એક પણ પ્રેમ એવો નહીં હોય કે જે તમને મરતા શીખવાડે. આપણો પ્રેમ તો જીવતા શીખવાડે. બહુ સાચી વાત છે. આપણા નાના નાના બાળગીત તમે જોઈ લો, તુષારભાઈ શુક્લની મને એક વાત ગમે કે બાળ વાર્તાઓ કેવી, ચક્કી ચોખાની આપણી વાર્તા છે ને કે ચક્કી લાવી મગનો દાણો ને ચક્કો લાવ્યો ચોખાનો દાણો. ચક્કી જ મગનો દાણો લાવે. શું કામ? કારણ કે એ શુકનનું પ્રતીક છે. ચક્કો ચોખાનો દાણો લાવે. અને જો પતિ અને પત્ની બંને પ્રયાસ કરે છે, ખાલી પતિ કમાવા નથી જાતો. આપણે કેટલા ઓપન માઇન્ડેડ હતા એની વાત કરું છું કે પતિ અને પત્ની બંનેનો સહિયારો પ્રયાસ છે. બંનેનો પ્રયાસ હોય ને તો જ સંસારરૂપી ખીચડી ચાલે. અને જો એમાં શંકારૂપી ડાઘ્યો કૂતરો આવે તો એ સંસારની દેવાઈ જાય. આ વાત એક નાનકડી બાળ વાર્તા આપણે આપણા બાળકોને કહી દઈએ છીએ, પણ અત્યારની મમ્મીઓને કેવી નથી. મને ઇંગ્લિશનો વિરોધ નથી, બિલકુલ નથી, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં હું ભણેલું, મારું ડૉક્ટરેટ મેં ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કરેલું છે.
પણ આ વાર્તાથી આપણને આટલી બધી વસ્તુ શીખવા મળે છે, એક એક નાની નાની વાત. પણ આજકાલ તો છે ને, કદાચ તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા પણ ઘરમાં ગુજરાતી જ બોલતા હશો. આજકાલ તો ઘરમાં ગુજરાતી બોલવાની પણ મનાઈ છે. હવે પેરેન્ટ્સ એટલો કંટ્રોલ રાખે છે બાળકોને હા, કે તારે તો તું ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, તારે ઇંગ્લિશ ઇંગ્લિશમાં જ જ વાત બોલવાનું. કરવી. હા, હા. પછી અમારે તો કેવું ઇંગ્લિશ ચાલે ત્યાં કે ચાલો બેટા કાવને રોટલી ઈટાઈ આવીએ. એટલે એટલે અમારે તો પછી આવા ઇંગ્લિશ ચાલતા હોય છે ત્યાં કે ચલો બેટા કાવને રોટલી ઈટાઈ આવીએ, જો સન હેડ ઉપર આવી ગયો, હમ. હવે વેકઅપી જાઓ. પછી કે ને કે પેલું અને શાકવાળા સાથે હવે તો ઇંગ્લિશમાં વાતો કરે છે ને, સ્ટેટસ ગણાય હમ. તો એમ કે આ યલોશ પડતા બનાના કેમ આપ્યા, એમ આપણે એમ કે ને પીળાશ પડતા, એમ નહીં, યલોશ પડતા બનાના કેમ આપ્યા, આ રેડ પડતા ટમેટા કેમ આપ્યા, એમ. એટલે હવે અમારો ઓલો શાકવાળો નીકળેલો હમણાં, હમ. તો એણે હવે ઇંગ્લિશમાં લખ્યું હતું બધું કે હવે શાકવાળાનું ઇંગ્લિશ કેવું હોય, તો એણે લખ્યું યલો ટમેટા, હમ. સોરી રેડ ટમેટા, રેડ ટમેટા ને યલો બનાના ને ગ્રીન મરચા ને તેમાં ઓળાના રીંગણા હતા, તો એણે લખ્યું ઓલાના રીંગણા. તો અમારા બાજુવાળા બેન નીકળાય કે આ ઓલાના રીંગણા છે તો ઉબેરના રીંગણા ક્યારે આવશે હવે. એટલે પછી જ્યાં વપરાતું ઇંગ્લિશનો વિરોધ જ નથી, પણ મને એવી ખબર પડે છે કે ઇંગ્લિશ બહુ ઇઝી લેંગ્વેજ છે. મારી ડોટરને મેં ગુજરાતીમાં બેસાડીને એટલે મને ખબર પડી કે એને કક્કો શીખતા વાર લાગી, એને ABCD તરત આવડી ગઈ. કારણ કે સ્વર આવે, વ્યંજન આવે, એમાં 5 જ આવે, A E I O U. આપણે તો ઓ આ ઈ ઉ એવું બધું આવે. તો ગુજરાતીઓ, હું લગભગ કેટલા બધા દેશમાં ફરીશું, કેટલા બધા સ્ટેટમાં ફરીશું, પણ જો ગુજરાતી તમને આવડે છે ને તો બીજી બધી લેંગ્વેજ તમને બહુ ઇઝીલી આવડી જશે. હજુ હું ગુજરાતી કહું છું, હજુ આપણું રૂટ તો સંસ્કૃત છે, કે જો તમને સંસ્કૃત આવડી ગયું ને તો એક પણ લેંગ્વેજ તમને અઘરી નહીં પડે. આ તમિલ કરતાં સારું તમિલિયન આપણે બેનો બોલે છે, બોલો 8 પાસ હોય, પણ ત્યાં રહે છે, સાંભળે છે એટલે શીખી જાય છે. સેમ વસ્તુ આ જ છે કે જો ઇંગ્લિશનો વિરોધ નથી, ઇંગ્લિશ શીખો, પણ બાળકને ગુજરાતીથી અળગા ના કરો. એનું કારણ છે કે ક્રિએટિવિટી તમારી જ ભાષામાં આવશે. સાઉથના મૂવી આટલા ચાલે છે, નવા ક્રિએશન આવે છે, તો એનું મૂળ મને ક્યાંક એવું લાગે છે કે એને એની ભાષાનું રૂટ પકડ્યું છે અને વિચારો એની ભાષામાં આવે છે. એકચ્યુઅલી હા. હવે તમે બિચારું બાળક છે, અત્યારથી ઓલું 3 વર્ષનું થાય ને ત્યાં સ્વિમિંગના ક્લાસમાં નાખી દે, ડાન્સના ક્લાસમાં નાખી દે, ડ્રોઈંગના ક્લાસમાં નાખી દે, પાછું એને ઇંગ્લિશ બોલવાનું, ગુજરાતી બોલવાનું જ નહીં. ઓલું એમ કે ને પંખો, નહીં બેટા ફેન જ બોલવાનું, નો 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 કરતું. હવે ઓલું બિચારું 3 વર્ષનું જે બોલવા દો ને, મોટું થશે. તમે ન શીખી ગયા, હું શીખી ગઈ. અને એ જે મમ્મી પાછી શીખવાડતી હોય એ માંડ 10 પાસ હોય કે માંડ કોલેજ કરી હોય. એટલે ઘરનું વાતાવરણ એવું હોય તો વાત અલગ વસ્તુ છે, પણ એટલીસ્ટ તમે ગુજરાતીથી એને અળગા ના કરો. તો પછી એવું થાય ને, આપણે કહે ને કે ભાઈ 70 લાખ તો પછી તકલીફ થાય, એટલે શું ભાઈ આમ થાય ગુજરાતી થઈને તને ગુજરાતી નથી સમજાતું. એટલે અત્યારે તો એવો સમય છે કે પ્રાઉડ લે છે ને કે મારા દીકરાને ગુજરાતી નથી આવડતું હો, એમ. એ સમયમાંથી આપણે જીવી રહ્યા છીએ. પણ મને તો એમ લાગે કે સૌથી વધારે શર્મજનક ઘટના છે કે તમે ગુજરાતમાં રહો છો, મૂળ પાસે ગુજરાતી છો, ને તમને તમારી જ ભાષા નથી આવડતી, પછી ગામ આખાની ભાષા આવડતી હોય શું કામનું. પણ તો એનું પ્રાઉડ લેવાય છે. ઘટના એ છે શરમજનક, તમે સમજો છો એટલે તમે કહી શકો છો કે આ શરમજનક વાત છે, પણ એ લોકો તો પ્રાઉડ લે કે મારે જો છોકરા કે છોકરીને ગુજરાતી નથી આવડતું, પણ એ તો મૂર્ખામી છે કે નથી આવડતું. ગુજરાતી ભાષાની એક અલગ મજા છે. તમે જે રીતે ગુજરાતી ખાવાથી અળગા નથી થયા, એવી રીતે ભાષાથી કેમ થાવ તમે અળગા? તમે બહાર જાઓ ને એટલે એ લોકો ગુજરાતી ઝંખે છે કે ગુજરાતી બોલવાળું કોઈક તો મળી ગયું મને. અને હું મારા લાઈવ પ્રોગ્રામમાં મારી સરસ્વતીની સાથે હંમેશા કહેતી હોઉં છું કે ઇંગ્લિશ બચાવનારા કે હિન્દી બચાવનારા બહુ બધા લોકો છે, ગુજરાતી બચાવનારા માત્ર આપણે છીએ. તો આપણે આપણી ભાષાને પ્રેમ નહીં કરીએ તો ગામ તો કેમ કરશે? કેમનું કરશે? બહુ સાચી વાત છે. અને પ્રેમ કરવા જેવી ભાષા છે. હું એક ટાઈમે બહુ ટિપિકલ જનરેશન હું હતી આજ, કે ભાઈ આવું ના હોય ને તેવું ના હોય ને. સુધા મૂર્તિને વાંચ્યા, ચેતન ભગતને વાંચ્યા, શેક્સપિયરને વાંચ્યા, પછી મેં કાગ અને મેઘાણીને વાંચ્યા. પછી મને ખબર પડી કે ના, મારા કાગ અને મેઘાણી પાસે તો બધા પાણી ભરે એમ જ છે. કારણ કે હેરી પોટરની જનરેશનને આપણે હરીની વાત કરવાની છે, ટફ જોબ છે, પણ અશક્ય નથી. કારણ કે બધા એવું કહે ને ઝેનઝી આમ ઝેનઝી આ ન સમજે, શું કામ ન સમજે? કઈ ઝેનઝી આપણા જેવી જ છે. એને કઈ 2 શિંગડા છે?
એને મોટા મોટા કાન છે કે બે આમ દાંત બહાર આવે છે, રાક્ષસ જેવી છે. તમે આપો, તમે પીરસો તો એ લે ને. બોલે હા. તમારે એને આપવું જ નથી, પછી એ બહારનું જ લઈને આવે ને, એ જે જોવે છે એ લાવે છે. તમે એને સારું શીખવાડો તો ઝેન્ઝી પણ આવે. હું લંડન ગઈ તો 20% ઓડિયન્સ ઝેન્ઝી હતું. તો અનુજભાઈ એ મને પાછળ મળવા આવીને એવું કહે છે કે યુ આર ફેબ્યુલસ, કે આવી કોમેડી અમે સાંભળી જ નથી, અમને ખબર જ નથી કે સ્ટેન્ડઅપમાં આવું હોય. એણે એક જ એંગલથી સ્ટેન્ડઅપ જોયું છે, એણે આ એંગલથી સ્ટેન્ડઅપ જોયું જ નથી. તો તમે બતાવો તો ખબર પડે કે ના આવું છે, ના આવું પણ હોય. ભજનનું મેશઅપ કરીને સાંભળે છે તો એ ગુડ, હા, કે એ બાને સાંભળે છે ને. પણ તમે એમ કહો ન સાંભળે, અરે તમે સંભળાવો તો બધું સાંભળે. એ સારું, તમારો જ અંશ છે ને. અને તમારો અંશ એટલો બધો નબળો તો ના જ હોય. તમે એને દ્યો, કેમ ભાઈ ગરબામાં રમે જ છે ને ગરબા, અને ક્યાં ઇંગ્લિશ ગરબામાં રમે છે? ગુજરાતીમાં જ રમે છે. ગુજરાતીમાં જ રમે છે. કયા ઇંગ્લિશ ગરબા અને ઉપર મને છે ને નાચ્યા આ તમે? પણ એક નવાઈ લાગે, જે લોકો વધારે ઇંગ્લિશનું પ્રિફર કરતા હોય કે બહુ ઇંગ્લિશ બોલતા, એ પછી ગરબા ગુજરાતીમાં જ રમવા છે. પણ ઇંગ્લિશમાં ગરબા નથી ને ભાઈ. નથી. અને એના ઉપર 3 તાલ ના આવે, હિંચ ના આવે, ટીટોળો ના આવે. એટલે અને જે ગુજરાતી લોકો છે ભલે ઇંગ્લિશ બોલે, પણ એ થેપલા તો આપણે જ ખાય છે. સાચે, હા. ઓલ ઓવર વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ, થેપલા વગર તો તમારે નહીં જ ચાલે. નહીં જ ચાલે. તો તમે જેવી રીતે તમારા બાળકોને થેપલાથી અળગા નથી કર્યા, એમ તમારી માતૃભાષાથી શું કામ અળગા કરો છો? કેટલું બધું શીખવાનું છે. અને મને એવું લાગે કે મેઘાણીજીને વાંચી લ્યો, કે સાદું આપણું ખાલી સાહિત્ય, સાદું સાહિત્ય વાંચો ને તોય કેટલું ક્રિએશન નીકળે એવું છે, બહુ સાચી વાત કેટલું છે. શીખવા મળે એવું છે. બધા એવું કહી દે કે મેઘાણી બારવટિયાની વાત કરે, પણ આપણે ક્યાં બારવટિયું શીખવાનું છે? એની ક્વોલિટી જોવો, એની ખાનદાની જોવો, આપણે ઈ શીખવાનું. મેઘાણીજી ઈ લખીને ગયા છે, લખીને ગયા છે. હા, એણે એવું નથી શીખવાડ્યું બારવટું, પણ એને શું શીખવાડ્યું? ભાઈ દુશ્મનનું બાળક છે, દુશ્મનની સ્ત્રી છે, પણ એ જાતિ હોય તો એનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. તો આ તો બધાએ શીખવાનું છે ને. તો અત્યારે જે રેપની સંખ્યાઓ છે એ ઘટે. આ તો સર્વસામાન્ય વસ્તુ છે. તમારે સ્ત્રીની ઇજ્જત કરવાની છે. આ વસ્તુ શીખવાડી છે એણે, કે ભલે ને તમારી દુશ્મનની પત્ની હોય, પણ એની ઇજ્જત તો મારે કરવી જ પડે. તો આ વાત શીખવાડી, તો એ લેવું નથી. બહુ સાચી વાત છે. પણ છે ને આપણે અત્યારે કેવું છે કે હવે લગ્ન થાય ને ત્યાંથી જ એક અલગ પ્રકારની માનસિકતા બદલાઈ જતી હોય છે. તમે હમણાં જેમ કે કીધું કે તમને એવું પ્રોડ્યુસરે એવું કીધું કે સાસુ વહુના જોક્સ તમારે વધારે કરવાના, કે હસબન્ડ વાઈફના જોક્સ વધારે કરવાના. જ્યારે તમે કોઈ શો એવા કરતા હોય તો એમાં પણ આ રીતની ડિમાન્ડ આવતી હશે કે તમારે આ જોક્સ વધારે કરવાના. હવે એ જોક્સ ક્યાંકથી તો આવે છે, મને એટલી ખબર પડે. ક્રિએશન તમારું છે, પણ એ જોક્સ ક્યાંક તો ઓબ્ઝર્વેશનમાં આવે છે કે અત્યારે આવું ચાલે છે. કારણ કે જે પણ કલાકારો છે કદાચ સમાજનું એક પ્રતિબિંબ જ લઈને આવે છે કે અલગ રૂપે થોડું ઘણું પોતાની ક્રિએટિવિટી મૂકીને, પણ ક્યાંક તો થોડું ઘણું થઈ રહ્યું છે ત્યારે જ એ જોક્સમાં આવે છે. આ મારે સમજવું છે કે ઘણા બધા એવા જોક છે કે જેમાં એવું લાગે હા આવું તો થાય છે અત્યારે. એટલે જોક એ શું છે? એક ઓબ્ઝર્વેશન. એક્ઝેક્ટલી જોક એ શું? કે તમે ધાર્યું હોય ને એવું ના નીકળે. તમે જે જવાબ વિચારો ને એનાથી ઊંધું આવે તો તમને હસવું આવે. તમે જે વિચારેલું લઈને બેઠા હોય તમને હસવું નહીં આવે. જેમ કે હમણાં બહુ વાયરલ છે મારું, કે અમુક માણસો છે ને ખજાના જેવા હોય, કે એને જોઈને તરત દાટી દેવાની જ ઈચ્છા થાય કે હું કામ છો. ને અમુક માણસોને તમે જોવો તો ઈચ્છા થાય પૂછવાની તમે કેમ છો. અને અમુક માણસોને જોઈને તરત પૂછવાની ઈચ્છા થાય તમે છો જ કેમ, શું કામ આ ધરતી ઉપર છો. તો તમને હસવું આવ્યું તો એનો અર્થ એવો કે તમને આવા માણસો મળ્યા જ હોય. એટલે મગજમાં આવી જાય તરત કે આ વ્યક્તિ આવા જ, આ વ્યક્તિ આવા જ, આ વ્યક્તિ આવા જ. તો અમારે શું કરવાનું છે એઝ અ કલાકારનું કામ શું છે કે સમાજનું વાત સમાજને કરવાની છે. અને હવે કે સમાજ સુધારકો પહેલાં તો નથી, કે પહેલાં ખાદીના કપડાં પહેરેલા સમાજ સુધારકો અમે નથી, પણ હા સમાજમાં પહેલાંના કલાકારો આ જ કરતા. હવે અપડેટ જનરેશન છે, મારી જનરેશન અપડેટેડ જનરેશન છે, તો અત્યારે જે ચાલુ છે એ મારે કહેવાનું છે. સમાજની વાસ્તવિકતા, જેમ આપણે વાત થઈ કે બાયોડેટાની વાત મેં કરી, અત્યારે મેઇન પ્રશ્ન શું આવે કે લગ્ન, જેના ઉપર હજી લોકોને વિશ્વાસ ટકેલો છે. લગ્ન ટકે કે નહીં ખબર નથી, પણ લગ્ન ઉપર વિશ્વાસ ક્યાંક ને ક્યાંક ટકેલો છે. તો લગ્નની શું પ્રથા ચાલે છે? તો બાયોડેટા આવી ગયા, શાદી.com આવી ગયું, હવે તો બધા પેલા મેરેજ મેટ્રિમોની સાઇટ્સ ને બધું તો આવી જ ગયું છે. તો એમાંથી અમારે હાસ્ય ગોતવાનું છે. જેમ આપણે વાત થઈ કે બહુ વર્ષો પહેલાં મેં કીધેલું, આ 2016-17ની સાલ છે, કે ઘણી બધી છોકરીઓને એવું છે, બધી છોકરીઓને નથી કહેતી,
બધાને મેન્શન કરીને કહું છું ઘણી બધી વળી એમાં માફીઓ મંગાવે લાગણીઓ દુભાઈ જાય લોકોની અને જ્ઞાન વગરના આવા બહુ આવી ગયા જોજો તમને કેવા વાળા છે અનુજભાઈ અવનીને આવો પ્રશ્ન પૂછ્યો ને એને કરતા આવો પ્રશ્ન પૂછ્યો હોત ને તો વધારે સારું હતું એમ પણ પેલા તું તો પૂછ તું બંધ તો કર ને તું પ્રશ્ન ઊભા કરવાનું બંધ કર બીજા માટે તો એ સમાજ સેવા જ છે લોકો માટે તો મેં ત્યારે કીધું હતું કે ઘણી બધી છોકરીઓનું એવું છે કે ઘોડા ઉપર રાજકુમાર આવે ને તો નહીં ગમે પણ BMW ગધેડો આવશે ને તો એ ચાલશે પોતાની કમાણીથી 50,000 કમાતો હોય પોતાના પગભરથી તો એ છોકરો નહીં ચાલે પણ બાપ કમાય બાબુડીઓ ચાલશે તો આ માનસિકતામાંથી અત્યારે મને ક્યાંક એવું લાગે છે બહાર નીકળવાની જરૂર છે કારણ કે કદાચ મેં ઘણા બધા છોકરાઓ એવા જોયા છે કે જે ગર્ભ શ્રીમંત નથી પણ પોતાના કેલિબરવાળા છે પોતે ભણેલા છે કોઈનું લેતા નથી અને પોતાની હકની કમાણીથી કમાય છે તો એવા છોકરાઓને પસંદ કરનારી છોકરીઓ ઓછી છે બહુ જ અને શું જોવે કે ભાઈ આટલું મકાન છે આટલી જમીન છે વેલ સેટ ફેમિલી છે ક્યાં ક્યાં ફ્લેટ છે ઘરમાં કેટલા લોકો છે નોકર છે ચાકર છે બસ તો આપણે આ કરશું એનાથી એક મજાની વાત તમને કહું કદાચ તમને તો ખ્યાલ જ હશે ન્યુક્લિયર ફેમિલીનો કોન્સેપ્ટ નીકળ્યો છે બરાબર છે અને મને હમણાં થોડા દિવસો પહેલાં કોઈ ક્યાં ટર્મ કીધી કે છોકરો છોકરી મળે ને તો પૂછવા લાગ્યા છે છોકરી કે તમારી જોડે ગાર્બેજ નથી ને ડસ્ટબિન હા તો મને પ્રશ્ન થયો કે એટલે ડસ્ટબિન એટલે મને નોર્મલી તો હવે ડસ્ટબિનમાં એ છોકરાના મમ્મી પપ્પાને કે એના ફેમિલીને કન્સિડર કરે મમ્મી પપ્પાને તો આ એક માનસિકતા આવી છે હા એટલે જ મારે આવું કેવું પડે છે ને કે એક્ઝેક્ટલી ડસ્ટબિન ને બધું તો ઠીક મારો બહુ એક વાયરલ જોક છે કે એટલે આ જ વાતને જુઓ મેં હવે આ જ વાતને મારે જોકમાં કહેવાનું છે જ્ઞાનની વાત મારે કરવાની નથી કારણ કે લોકોને ગમતી નથી જેને સંભળાવી છે એ તો સાવ જ્ઞાનમાં નથી માનતા જે માને છે એ સાંભળશે તો મારી એક ફ્રેન્ડ NRI ફ્રેન્ડ હવે NRI લોકો તો કેવા હોય હિરોઈન જેવા ઊંચી ને રૂપાળી ને લાંબી ને આમ તમે જુઓ કાચની પૂતળી જ આવી પણ લગન એને કર્યા ને એ આમ તો મૂર્તિઓ કહેવાને લાયક જ નહોતો છોકરો ઓલી 25ની ઓલો 60નો એનાથી ડબલ ઉંમરનો બાઠિયો નોનસ્ટિક જેવો કાળો કલર જાડા કાચના ચશ્મા ઊંધા દેડકા જેવું નાક આમ કાનમાંથી વાળ બહાર નીકળે મોટી બધી ફાન ને હું વર્ણન નહીં શું કામ કરું છું તમે બાહુબલી જોઈશ બાહુબલી 1 એમાં તમને ખબર હોય તો કાલકેય આવે છે ઓલું ખબર છે બોલે નીમડા ડોઝરા સ્ટલમી હટ બૂસ કરા ઈવી ઇક્વિની બૂમલા મોહિની ઝુકુ લોહા કુવે ઉરુ કાસ્તા મીનવું પીઝરા સુકુવે ગ્રાચુ હુર હાર તા યાદ આવ્યું એને બ્લેઝર પહેરાવ્યું કેવો લાગે એવો વરરાજો એની હારે લગ્ન કર્યા હવે આપણી ફ્રેન્ડ હોય એટલે આપણે કોંગ્રેચ્યુલેશન કહેવા જવું પડે હું એને ગઈ કોંગ્રેચ્યુલેશન કહેવા નહોતું કેવું ને તોય કીધું વળી આપણી જ ફ્રેન્ડ હોય એટલે મને એમ સાઈડમાં લઈને કીધું મેં આવા છોકરા હારે થોડા લગ્ન કરાય મને કે કેમ શું વાંધો છે મેં હું હાજુ છે માથે વાળ નથી તાવડીને તળિયા જેવો કલર છે જાડા કાચના ચશ્મા છે ઊંધા દેડકા જેવું નાક છે કાનમાંથી વાળ બહાર નીકળે છે મોટી બધી ફાંદ છે મને કે ધીમેથી શું કામ બોલસ મોટેથી બોલ બેરોય છે અને એમને બકા કાંઈક તો બેલેન્સ જોવું તું મને કે અવની બકા બેલેન્સ જ જોયું છે મુંબઈમાં 7 ફ્લેટ છે 500 વીઘા જમીન છે ગ્રીન કાર્ડ હોલ્ડર છે સાસુ સસરા છે નહીં નણંદનો ત્રાસ નથી અને મુદ્દાની વાત 2 એટેક આવી ગયા છે વાહ મારી બીજી ફ્રેન્ડ અધિકાનો નાનો ભાઈ છે એટલે આ સમાજની વાસ્તવિકતા મારે ક્યાંક આમ જોક રીતે મૂકવી પડે મારું કામ એ છે કારણ કે મારે જ્યારે હજારો લોકો લાખો લોકોના મારી ઉપર ભરોસો છે જ્યારે લાખો લોકો મને ફોલો કરતા હોય ત્યારે મારે એને અપશબ્દોથી કે ઊંધી દિશામાં ના લઈ જવાય મારી એક જવાબદારી બનતી હોય સમાજ પ્રત્યે કે એ લોકો જ્યારે મને ફોલો કરતા હોય તો મારે એને સાચી દિશા તરફ લઈ જવા પડે કારણ કે એ ડિગ્રીવાળા કે પોતાની રીતે કમાય છે એ છોકરાનો કોઈ જ વાંક નથી એ જ સંસ્કારી છોકરાઓ છે એનો વાંક શું કારણ કે એની પાસે પૈસા નથી પણ એની પાસે બુદ્ધિ તો છે એટલે હું હંમેશા કહું છું પ્રોગ્રામમાં કે બુદ્ધિનું બેલેન્સ જોજો બેંક બેલેન્સમાં તો નોટબંધી આવતી જ રહેશે છોકરીઓ એને છોકરા હોય હું હસતા હસતા કહું કે છોકરીઓ એમ પૂછે કે આટલું ભણેલો છે આટલી ઊંચાઈ છે આટલું વજન છે તો ક્યારેક તમારું જોવું આપણે 12માં માંડ પાસ થયા હોય
તો પછી આપણે બહુ હાઈફાઈની અપેક્ષા ના, તમારામાં એવું કેલિબર છે તો તમે ગોતો, તમારી રીતે સારામાં સારો છોકરો ગોતો, એમાં ના જ નથી. અને આટલું કહીશ એટલે છોકરીઓની કમેન્ટ બી આવશે કે આ તો અમારી વિરુદ્ધ છે ને આમ છે ને, ના, એવું એ નથી. યોગ્ય વ્યક્તિ શોધવાનો તમને અધિકાર છે. ના, પણ આમાં કોમેન્ટ એ જ કરે કે જે આ બધી વસ્તુ ફોલ્ટમાં હોય હા, પોતે. એટલે બાકી સાચાને સમજુ લોકોને ખબર છે કે આ વસ્તુ સારું, સમાજની એક yes, yes. હકીકત આ પણ છે. કે જૂના જમાનામાં તમને ખ્યાલ હોય તો કહેતા કે ઘર ન જોવું, વર જોવો. વર જો, હા. વરમાંથી ઘર થાશે, ઘરમાંથી વર નહીં થાય. એટલે ક્યાંક મને એવું લાગી રાખે કે ક્યાંક એ સાચું હતું કે જો છોકરો વ્યવસ્થિત હશે ને તો છોકરીને વાંધો નહીં આવે. નહીં આવે. અને ખાલી તમારે કમાણી જ જોવી છે તો પછી તમે કમાણી જ જોઈએ રાખો. તો પછી એક આખી કહેવાય ને કે દેખાડાનો સમાજ થઈ ગયો છે ક્યાંક ક્યાંક કે ભાઈ કમાણી છે, આટલી મર્સિડીઝ છે, ફલાણું છે ને આટલું છે ને આટલો બેંક બેલેન્સ છે. તમે એક છોકરીને મા બાપે ગર્વ લેતા હોય છે આટલો પૈસો છે, જાણે છોકરીને પૈસા હારે લગ્ન કરાવ્યા હોય એમ. એટલે ક્યાંક સમાજની વાસ્તવિકતા કેવી અમારી ફરજ છે એટલા માટે. અને હવે તો એવું થયું છે કે જ્યારે લગ્ન થતા હોય તો એની અંદર જે બધી આપણી જે જૂની પરંપરાઓ કે પ્રથાઓ હતી, પૂજા વિધિ હતી, એની પાછળના દરેકના કંઈક ના કંઈક માર્મિક મહત્વ હતા. એક ઝીણા નાના નાના રિચ્યુઅલ્સ જે અત્યારે કદાચ કરવામાં પણ નથી આવતા, કે 2 દિવસની પ્રક્રિયા કે 3 દિવસની પ્રક્રિયા બધી એક દિવસમાં પૂરી કરવામાં આવે છે, પણ શોર્ટમાં. મને એમ થાય કે યાર આટલો મોટો ખર્ચો કર્યો, જીવનમાં એકવાર માણસ લગ્ન કરે, બરોબર છે. બરોબર છે. અને એમાં પણ તમારું જે મેઇન કાર્ય છે જેના માટે તમે લગ્ન કરી, લગ્નનો અર્થ જ એ છે કે જ્યાં સુધી પૂજા વિધિ કે યોગ્ય રીતે સંપન્ન ન થાય ત્યાં સુધી લગ્ન ન કહેવાય. એટલે મૂળ કાર્ય જે છે, આ પ્રી વેડિંગને તો પહેલાં નહોતું ત્યારે લગ્ન થતા હતા ને ભવિષ્યમાં કદાચ આઉટ ઓફ ટ્રેન્ડ જતા રહેશે ને નહીં થાય તો પણ લગ્ન તો થશે. પણ છતાં લોકો એને બહુ જ અવગણે છે અને એનું મહત્ત્વ સમજતા જ નથી કે એની પાછળ ખરેખરમાં ઘણા બધા સાયન્ટિફિક રીઝન પણ છે ને બહુ આધ્યાત્મિક મહત્ત્વ પણ રહેલા છે. પણ એનું કારણ છે કે પહેલાં તો અમુક વસ્તુ મને પરંપરામાંથી માણસ બહાર નથી આવતો. પરંપરા છે તો એ શું કામ છે જાણવાની કોશિશ કરી તમે? મૂળ સુધી આપણે જ નથી જતા. આપણા ઘરમાં સામાન્ય પૂજા થતી હોય તો તમે ગયા કે આ શું કામ? ભાઈ આ ફેસ્ટિવલ આપણે સેલિબ્રેટ, નવરાત્રિ સેલિબ્રેટ કરો છો, તમે ભરપૂર દાંડિયા રાસ રમો છો, પણ નવરાત્રિ શા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે એનું મૂળ તમને ખબર છે? જણાવો અત્યારે. હું તો પછી જણાવીશ, પણ હું જે મૂળ વાત જે હું કહું છું એ વાત કે પરંપરા ચાલી આવે તો બસ ચાલતા રહ્યો. અમુક પરંપરાઓ જે તે સમયની હતી કે જે અત્યારે ફોલો નથી કરવાની, એ અત્યારે જરૂર નથી. તો એ ચાલ્યો, આલો ભાઈ 5મી 7મી પેઢીએ કીધું છે તો આપણે કરીએ રાખીએ. શું કામ કે ભાઈ આપણા દાદા કરતા એટલે આપણા પપ્પા કરે ને આપણા પપ્પા કરતા એટલે આપણે કરીએ. પણ તમે ક્યારેય તમારા પપ્પાને પ્રશ્ન તો પૂછો કે આ શું કામ? કારણ કે આપણું મૂળ પ્રશ્નમાં છે. ગીતા પ્રશ્નથી ઊભી થયેલી છે. અર્જુને સવાલ કર્યો તો એના જવાબમાં ગીતા મળી. આયુર્વેદ આખો ગ્રંથ પ્રશ્ન સ્વરૂપે છે. તમે આપણા બધા કોઈ પણ વસ્તુ જોઈ લો, પ્રશ્ન અને ઉત્તર, તો એ આપણી પરંપરા છે કે તમને પ્રશ્નો થવા જોઈએ કે અમુક પરંપરાઓમાંથી આપણે બહાર નીકળો. પણ આપણને ખબર જ નથી કે આમાંથી નીકળવાનું હોય. લોકોએ કહી દીધું હાલો આપણે કરી નાખ્યું. સેમ એ વસ્તુ લગ્નમાં મેઇન વસ્તુ છે કે જે આપણે ફેરા ફરીએ ને જે શ્લોકો બોલાય કે જે શ્લોકથી રામના લગ્ન થયા હતા, રામ અને સીતાના લગ્ન થયા હતા, એ જ શ્લોકથી આપણા લગ્ન થાય છે. તો વિચાર તો કરો કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે વર્ષોના વર્ષો, યુગોના યુગો બદલાઈ ગયા પણ શ્લોક હજી એ જ છે. તો એનાથી આપણે એના ઉપર ધ્યાન નથી દેતા. મુહૂર્ત ઉપર આપણે ધ્યાન જ નથી દેતા. આપણે રસ વરઘોડામાં ડાન્સ કરવાનો છે. શું કામ કે 1 કલાકનું આપણે બેન્ડનું બજેટ આપ્યું છે એટલે 1 કલાક વસૂલ જ કરવાના. પછી સામૈયાનું મુહૂર્ત ગયું તો ભલે ને ગયું, 1 કલાક નહીં. એટલે મુહૂર્ત નથી ચડવાતા ક્યાંક. મદન ફળ જે મેં મીંઢોળ બાંધે રાખો છો, હવે પ્લાસ્ટિકના આવી ગયા. શું કામ ભાઈ, શું કામ બાંધો છો? તો એ પરંપરા પાછળ કોઈએ જોયું કે શું કામ? પહેલાંના જમાનામાં લગ્ન થતા તો આવી સિક્યોરિટી નહોતી અને ચાલીને કે ગાડામાં એમ જાન જવામાં આવતી. તો આપણે પહેલેથી લઈએ કે વાનામાં બેસાડે છોકરા. હવે તો વાના રસમ કરે છે ખાલી પૂરી વણે વેલણ લઈને આમ ફેરવે ને રીલ બનાવવા માટે.
પણ વાહનામાં બેસાડે પછી છોકરા કે છોકરીને ઘરની બહાર નહોતું નીકળવાનું. હમ. એનું કારણ શું હતું કે બહાર કોઈ કંઈ ખવડાવી દે. લગ્નવાળા ઘરમાં સોનું વધારે રહેતું પહેલાં, અને પહેલાં આવા ખોટા ઘરેણાઓ ના પહેરતા, સાચા જ પહેરતા. તો એ સોનું કોઈ લૂંટફાટ ન થાય એટલા માટે ઘરમાં જ રાખતા. એટલો ટાઈમ આરામ કરો, પછી આરામ નથી મળવાનો, છોકરીને નથી મળવાનો ને છોકરાને. કારણ કે લગ્ન વખતે તમારી જે આમ કહે ને સરાહના થાય, કે તમારી જે કેર લેવાય, તમારું ધ્યાન રખાય, આજની તારીખમાં એ પછી નહીં થાય. પછી નહીં થાય. હું તો જેટલા વરરાજાને બધા સાંભળે ને એને કહી દઉં કે ભરપૂર મોજ કરી લેજો. પાણીની તરસ ન લાગી હોય ને તો 3 વાર પાણી મંગાવીને પી લેજો. કારણ કે આ જ સમય છે જ્યારે તમારું કોઈ સાચવશે, પછી કોઈ ભોજ્યો ભાવ નથી પૂછવાનો. સેમ વસ્તુ છોકરીને. પહેલાં તો કામ વધારે કરવામાં આવતા, તો વાહનામાં બેસાડી દેતા, અને આ એક એન્જોયમેન્ટ હતું લોકો મળીને. આટલું પહેલાં એન્ટરટેનમેન્ટના સાધનો જ નહોતા, એટલે ગીત ગવાતા. એક એક ગીત પાછળ તમે પેલા ફટાણા સાંભળો તો મીઠી નોકઝોક હતી. એમાં પાણી પરખાઈ જતું કે ભાઈ નવી આવેલી વહુ કેટલું સહન કરી શકે એમ છે, કે નવો આવેલો જમાઈ કેટલું સહન કરે છે. એ ફૂંગરાઈને બેસી જાય, ખબર પડી જાય ઠીક આમાં કાંઈ છે નહીં, આને વતાવા જેવો નથી. એમ જે સાદી કાઠિયાવાડી ભાષામાં કહું ને, દેશી ભાષામાં, આને બહુ ના વતાવાય. તો લગ્ન ગીત રહેલા છે. એક એક લગ્ન ગીત પાછળનું મહત્વ છે કે એની પછી વાત કરું લગ્ન ગીતની. તો વાહનામાં બેસાડે, પછી પીઠી ચોળે. આવી જે અત્યારે જે રસમ થાય છે ને એવી પીઠી રસમ નહોતી પહેલાં જ. પીઠી, કારણ કે ફેશિયલ્સ નહોતા ત્યારે, કોઈ સ્કિન કેર રૂટીન નહોતું, એટલે તમને ઘસી ઘસીને ચોખ્ખા કરવામાં આવતા કે તમારો વાન ઉજળો થાય. મદનફલ મીંઢોળ બાંધવામાં આવે, એને આયુર્વેદમાં મદનફલ કહેવાય છે. આયુર્વેદિક ડૉક્ટર્સ હોય એને ખબર હોય. મદનફલનો ઉપયોગ અમે ક્યારે કરીએ? વમન નામની એક પંચકર્મની પ્રક્રિયા છે. વમન કરાવવા માટે અમે મદનફલ ચટાડીએ. મદનફલ ચાટો ને એટલે લોકોને ઉલટીઓ થાય. તો ક્યારેક કોઈ ખવડાવી દે અથવા તો ફૂડ પોઈઝન જેવું થાય તો વરરાજો તરત મીંઢોળ ચાટી જાય ને એટલે ઉલટીઓ થઈ જાય, તેને હોસ્પિટલમાં દાખલ ન કરવા પડે. આ સાયન્સ છે. પણ તમે નહીં પૂછ્યું હોય, બીજા કોઈએ પૂછ્યું ને એટલે આપણને ખબર નથી. અને બહુ ડિટેલ આસો પાલવના તોરણ શું કામ લો? સારું કામ હોય, તમારા ઘર સત્યનારાયણની કથા હોય, તમે શું કરો? હવે તો લોકો 365 દિવસ પ્લાસ્ટિકના આસોપાલવ રાખે છે. ના અમુક જો ના, પણ આજે લગ્નમાં નહીં રાખે. હા, તમે જુઓ અમુક રિચ્યુઅલ એ પરંપરામાં તો ચાલશે જ, પણ એ શું કામ છે એની રૂટ સુધી પહોંચવાનું તમે મહેનત નથી કરી. આસોપાલવ જ રાખે. બેસતા વર્ષના દિવસે એમ તમે જુઓ આસોપાલવ એક જ વનસ્પતિ એવી છે કે જેના તૂટી ગયા પછી 12 કલાક સુધી એમાંથી ઓક્સિજન છૂટો પડે છે. મેડિકલી સર્ચ કરી લેવાની છૂટ. 12 કલાક સુધી આસોપાલવના તૂટી ગયેલા પાનમાંથી ઓક્સિજન છૂટો પડે છે. એટલે જ્યાં આવા માણસો ભેગા થાય ત્યાં સફોકેશન થાય. તો એ ન થાય એટલા માટે આસોપાલવ રાખે છે. પણ આપણે આના મૂળ સુધી નથી પહોંચ્યા. તમે એકવાર આપણો ધર્મ સમજી લો ને તો પછી બધું તમને તુચ્છ જ લાગશે, કારણ કે આપણી પાસે કેટલું કહેવાય ને કે નોલેજ છે. નોલેજ નહીં, નોલેજ તો ટૂંકું પડે, જ્ઞાન છે. એ જ્ઞાન કોઈ પાસે નથી. ઓલા ફેરા ફરે ને ત્યારે તમને ખબર હોય તો ઓલા બેડા રાખ્યા હોય, હેલ રાખે. હવે તો ખોટી આવી ગઈ. પહેલાં એ પાણી ભરેલી રાખતા. એ પરંપરા નથી. શું કામ? અહીંયા હવન થવાનું હોય. ફેરા ફરતા કે કોઈક આગ લાગી ગઈ તો તાત્કાલિક પાણીથી ઠારવામાં આવતી. એ ફાયર બ્રિગેડ હતું ત્યારનું. તો તમે વિચારો કે કેટલું વ્યવસ્થિત અને મેનેજમેન્ટથી આપણા વડીલો ચાલતા હતા. 7 કુંભ એના માટેના. યસ. એટલે એ હવે તો ખોટા રાખી દે છે ને. પણ એ શું કામ? તમે કોઈ દી પૂછ્યું કોઈને કે આ શું કામ રાખો છો? ના, તો મને પણ આજે ખબર પડે છે. તો તમે ક્યારે વાંચો છો? વાંચ્યું જ નથી તો ખબર જ નથી. રીલમાંથી કોઈ ઊંચું નથી આવતું, રિયલ સુધી કોઈને પહોંચવું નથી. લગ્નમાં લોકોને રીલ જ બનાવી હોય છે અત્યારે. એટલે તમે કીધું ને કે રામ ભગવાનના લગ્ન થયા ત્યારે જે મંત્રોનું ઉચ્ચારણ થયું એ જ મંત્રોના ઉચ્ચારણ સાથે તમારા પણ લગ્ન થશે. પણ એ મંત્ર સાંભળવા માટે વરરાજા અને કન્યાની સહમતિ કે ઈચ્છા તો હોવી જોઈએ. વરરાજા અને કન્યાને જ શું કહેવાય કે પહેલામાંથી રીલમાંથી ઊંચા નથી આવતા. અત્યારે સૌથી વધારે બજેટ ઇવેન્ટવાળાનું, કેમેરાવાળાનું હોય છે. જે સૌથી વધારે હકદાર છે, જે બ્રાહ્મણ તમારા લગ્ન કરાવે છે, જે ગોર મહારાજ, હવે એના 1100માં તમે કાપ મૂકશો અને માં તમે 5-5 લાખ
હસી ખુશીથી આપશો, કારણ કે તમારી મુમેન્ટને કેપ્ચર કરે છે. પણ આ તો તમારી મુમેન્ટને ભવિષ્ય માટે લાઈફ લોંગ બનાવે છે. તો આપણે ત્યાં નથી જતા, એ આપણે જ નથી સમજતા કે કંસાર ખવડાવે છે તો એની પાછળનું લોજિક કંઈ નથી. પણ પહેલી જ વાર, પહેલાં તો અત્યારની જેમ નહોતું ને કે સગાઈ પછી ફરવા જતા ને એવું નહોતું. વર અને કન્યા પહેલી જ વાર એકબીજાને મળતા હોય ત્યારે પહેલી જ વાર એકબીજાને ખવડાવે છે, પહેલી જ વાર એકબીજાને હસ્તમેળાપ થાય છે. સાઈરામભાઈની એક વ્યાખ્યા મને બહુ ગમે કે હસ્તમેળાપ છે ને એ સ્પર્શનો પરવાનો છે, કે તમે તમારી દીકરીને સ્પર્શનો હવે વરરાજાને પરવાનો આપો છો, એટલે એ હસ્તમેળાપ છે. એ ખાસ સમય સાચવવાનું હોય અને આપણે એ જ સમય નથી સાચવી શકતા. કન્યાદાન ને બધું બહુ બધી હવે તો કે ને ફિલોસોફિકલ વ્યાખ્યાઓ નીકળી ગઈ છે. કન્યા થોડી કોઈ વસ્તુ છે કે એના દાન કરવાના હોય ને, અરે એમાં ના પડો, જેમાં પડવાનું છે એમાં પડો. પણ એ લોકોને કોઈને સમજાતું નથી ને કોઈ સમજે છે તો એને કરવું નથી, અથવા કોઈ સમજે છે તેનું કોઈ માનતું નથી. અચ્છા, તમે લોકગીતની વાત કરતા હતા, એ રહી ગઈ. લગ્નગીત, લગ્નગીત. લગ્નગીત મને ફટાણામાં મેં કીધું ને એમ ખ્યાલ આવી જાય. એક વિધિના લગ્નગીત છે કે ઊંચો તે એક દીકરી છે ને એ કે છે એના પપ્પાને કે દાદા કહેતા પહેલાં દાદાને કે ઊંચો તે વરના ગોતશો, ઊંચો તે નીત નેવા ભાંગશે. ઊંચો એટલે હાઇટની વાત નથી, જુઓ કેટલું મર્મમાં કહી જાય છે કે ઊંચો એટલે બહુ અભિમાની ન ગોતતા, કે બહુ ઊંચો હોય ને પદ જેનું, તો એ નીત નેવા ભાંગશે. આપણા ઘરમાં એ નહીં આવે કે નહીં ચાલે. બહુ ગોરો વર નહીં ગોતવાનો કે બહુ નીચો વર નહીં ગોતવાનો. તો કેવો ગોતવાનો? છેલ્લે છોકરી શું કહે છે કે મુખે શામળિયો, કેળે પાતળિયો, આવો તે વર મારી સાહેલીએ વખાણ્યો. જો મહેનત વખાણ્યો, મારી સહેલી. આ રીતે કહી જાતું. આખું ગીત હજી મને ત્યારે યાદ નથી. ભીખુદાનભાઈ સરસ આની આખી વાત કરે છે. તો આવા મર્મ એક લગ્ન ગીતમાં રહેલા છે, પણ આપણને કંઈ ટાઈમ નથી ને આપણે જોવું નથી ને. હવે તો પાર્ટી બોલાવી લે લગ્ન ગીતવાળી, અને એની આગળ આપણે બીજા ગીત ગવડાવી છે. બોલાવ્યા હોય લગ્ન ગીત માટે પણ બોલાવી. અને એક વસ્તુ તો મને હજી સુધી નથી સમજાણી કે લગ્ન ગીત હોય કે કપલ ડાન્સ હોય, કોણ જાણે શું કામ ઓલું જબ કોઈ બાત બિગડ જાય બગાડતા હશે, એને હું લાગે વળગે. કપલ ડાન્સ હોય ને એટલે આ જ ગીત આવે, જબ કોઈ બાત બિગડ જાય, જબ કોઈ મુશ્કેલ પડ જાય, તુમ રે ના. છે ને, ખબર જ છે લગ્ન પછી બાત બગડવાની જ છે. જો પહેલાથી જ કહી દે છે કે બાત બિગડ જાય, મુશ્કેલ પડ જાય, રહેના સાથ મેરે. એટલે લગ્ન પછી બાત બગડવાની જ છે. અને એક વસ્તુ મને બેન્ડ બાજામાં એ નથી સમજાતી, તમે હસો નાચો ગાઓ બધું સાચું, પણ એમાં ખબર છે કે ઓલું વગાડે આપણે કાલા કૌવા કાટ ખાય. ના એ તો હાલે હજી. અરે આ ઓલું પેલું કયું છે દેશભક્તિનું ગીત, ઈ વગાડે છે. કયું ગીત છે ઈ યાદ છે? ઓલું હા, દેશ હે વીર જવાનો કા. બોલ, લગન ને દેશને શું લાગે વળગે? ये देश है वीर जवानों का, बेलों का अवस्थानों का, इस देश का यार હોય ક્યાં કહેના. અરે પણ મને ક્યાંક એવું લાગે કે એમ થાય કે બિચારો વરરાજો શહીદ થવા થાય છે એટલે ભાઈબંધો આ ગીત ગવડાવતા હશે એમ. બાકી એને આ ગીતને કાંઈ લાગે વળગે, તમે ઓલાએ વગાડ્યું તો આપણે વગાડી જ દેવાનું એમ. ના, મારે પણ હમણાં છે વચ્ચે થોડાક ટાઈમ પહેલા એક જાન જતી હતી, તો બેન્ડમાં કાલા કૌવા કાટ ખાયેગા ગીત વાગતું. પછી મેં આમ જોયું ઘોડા ઉપર કોણ બેઠો છે, તો તમારે ડિસ્ક્રાઇબ કરો ને હમણાં કાલ કે. બરાબર છે, કાલા કૌવા. અને મેં કીધું આ ગીત કમ્પ્લીટ મેચ થઈ ગયું, મારું જોવાનો સમય ને બંને કદાચ જોડાઈ ગયો. ના બરાબર છે, કાલા કૌવા. એટલે અમુક ગીત તો આપણે જોઈને તો અમને આમ મેચ જ થતા હોય, અને અમુક વર્કરની આપણે જોવા ગમે ને એવા હોય, મેડ ફોર ઈચ અધર. અને અમુક જોઈને આપણે એમ થાય કે બેયના નાકના ઉપર એક ધૂંબો મારી આવવો જોઈએ. જોવા જ ન ગમતા હોય ખરેખર, એકેય બાજુથી એને લાગુ ન પડતું હોય તોય. પણ ભલે આ બેયને ગમ્યું એટલે આપણે કંઈ કહેવાય નહીં, પણ અમુક વાસ્તવિકતાઓ ખાલી ક્યાંક મને એવું લાગે કે આપણે હસવા પૂરતી નથી રાખતા એમ, ખાલી આમ કેવા પૂરતી રાખીએ. જો તમે બધા શું કે પહેલાં બાયોડેટા મંગાવે, જો આપણે આપણી સમાજની વાસ્તવિકતા બાયોડેટા જોવે, એમાં ફોટો જોવે, પછી શું કે રૂપમાં શું રાખ્યું છે, મૂળ તો ગુણની વાત છે ને. એટલે તો તે જોયો પહેલાં ફોટો, તો તારે ફોટો ન મંગાવાય, તારે પેલા ગુણ જ મંગાવાતા છોકરા કે છોકરીના. તો કાં એક્સરે મંગાય,
તું મંગાવસ ફોટો ને પછી એમ કહેશ કે રૂપમાં શું રાખ્યું છે, હાવ ખોટાડા, એક નંબરના ખોટાડા. તમને એવું જ ગુણ હોય તો તમે એને પગાર શું કામ પૂછો જ ભાઈ? ગુણ જોવો ને, પગારમાં નહીં. તમારી દીકરીના ગુણ જોવો ને એના ગુણ જોવો. ગુણથી જ હાલી જતું હોય તો ગુણ જોવો. પણ હા, એટલે મને ક્યાં કેવું કે તમે જેવું છો એવું કયો ને, કે એના ગુણની હારે પૈસો જરૂરી છે જરૂરી છે. હા, તો ઓકે, પણ ના ના, ગુણ જરૂરી છે, સંસ્કાર જરૂરી છે. આખા મા બાપ માના માવતરિયા કાઢશે ને સસરાના માવતરિયા ઓલા લઈ આવે કુટુંબ પક્ષને. હવે ક્યાં એવી જરૂર છે? અને લગ્નમાં કંકોત્રીમાં તો અમુક તો ડિગ્રી લખતા હોય, જો છોકરાને છોકરીનું નામ લે છે, હા, હા. જાણે દીકરીઓને પરણાવવાની હોય ને. અને ઈ લખે કોના માટે? સગાવાલા. સગાવાલા. નહીતર પૂછે કે શું કરે છે છોકરો? જે કરતો હોય મારી છોકરીને સાચવશે, આટલું કરે ને એટલે ઘણું. પણ નહીં, આ તો સમાજની વાસ્તવિકતા છે. અને એમાંય કંકોત્રી હવે તો વિચિત્ર આવી ગઈ ને, ઈ આખો એક ટ્રેન્ડ નીકળ્યો, જુઓ તમે, કે ઓલી તુલસી ક્યારો કેવી કેવી કંકોત્રીઓ આવે. હવે તો આવડો ઓલા પટારા જેવડી કંકોત્રીઓ આવે. એમાંથી કેટલા બધા કાજુ બદામ નીકળે ને ફોરેનની ચોકલેટ નીકળે ને કે અમારી દીકરી માટે આન, અમારા દીકરા માટે આન. અમુક તો ઓલા સોનાની બંગડીઓ દઈ ગયા ને એવું છે. અમને તો કોઈ નથી આપી. અને તે દીનું તો મને ઈ થાય છે કે મારા કોઈ સગાવાલાની આંખ કેમ નથી ઉગડતી કે કંકોત્રી યારે આવું અપાય એમ. સોનાની તમે ન આપો તો નાનકડો ખાલી સોનાની ચૂક આપી દો, ઈ અમે માની લેશું. પણ આપણા સગાવાલાની તો ન જ લાંબી લાંબી નીકળે, અમુક ઓલી ખાંડવીની જેમ ખુલે આમ લાંબી લાંબી કંકોત્રીઓ નીકળે. મૂળ કંકોત્રી આપણે ગુજરાતીઓ હોય ને એટલે કંકોત્રીમાં એક જ વસ્તુ જોવે આપણે લોકો, જમવાનો સમય ને સ્થળ. આની બહાર આપણે કાંઈ નથી જોતા. મૂળ રસ આપણને ખાવામાં છે, કારણ કે મૂળ આપણે ખાવા માટે જીવી છે. અને કંકોત્રીમાં કોણ જાણે, હવે તો નથી થતું એવું, પણ પહેલાના જમાનામાં પ્રિન્ટિંગ વાળાને કેમ ખબર પડી જતી હોય, મને એમ થાય કે જે રીસાઈ જાય ને એ જ ભાભુનું નામ રહી ગયું હોય અને એ જ ઘરમાં રીસાતા હોય. સૌથી વધારે તકલીફ એની જ હોય ને એનું જ નામ રહી ગયું. પછી આપણે ઓલી ચિઠ્ઠી ચોંટાડી, યાદ છે ને, સ્ટીકર બનાવીને કે પણ ઈ બાબુ સૌથી પહેલા ઊભા હોય આમ જાય ને એટલે જોયું કંકોત્રીમાં મારું જ નામ રહી ગયું હતું, જોયું, મારું જ નથી માનતા. હવે તારું તારા ઘરનાય નથી માનતા, આ લોકો શું માને? ઘરનાય રાહ જોવે છે તું કેદી જા. એટલે પણ કદાચ મને લાગે ને આ પણ એક રિચ્યુઅલ પરંપરા છે, આની પાછળ કોઈ કંઈક સાયન્ટિફિક કારણ શોધવું. કારણ છે. ના ના, એવું નથી. આ તો હું હસવાની વાત કરું છું, કારણ કે આટલું બધું હેવી થઈ જાય ને લોકોને, એના કરતાં થોડું હસાવી દેવું સારું. પહેલા શું હતું કે મોબાઈલ કે એવું કંઈ હતું નહીં, કોમ્યુનિકેશનના કોઈ સાધનો નહોતા, એટલે કંકોત્રી મોકલતા કે અમારી દીકરીનું કે અમારા દીકરાનું આ જગ્યાએ અમે લગ્ન કરીએ છીએ. એટલે આવવા માટેનું એક નિમંત્રણ હતું. અને એકબીજાના ઘરના સગાના નામ હતા કે બધાનું. તમે જુઓ કંકોત્રીમાં આખો વડલો આવી જાય, તમારા કુળદેવીથી લઈને બધા જ આવે. એટલે તમને એક વસ્તુ યાદ રહે કે ભાઈ દર્શના બી લાસી છે, તેમાં તમારા ફઈબા આવી જાય, તમારા ફૂવા આવી જાય, તમારા કાકા માસી બાપુ બધા, પિયર પક્ષ આખું આવી જાય, નાના નાના બાળકો બી આવી જાય ટહુકો કરીને. મારા મામાના લદનમાં ધલુલ ને ધલુલ આવધો, ભલે ને છોકરો ચોખ્ખું જ બોલતો હોય પણ આમાં કંકોત્રીમાં તો તોતરું જ લખાવે. ક્યારેક તો મને એમ થાય કે આનું આખું કુટુંબ તોતરું જ છે. પણ આખું કુટુંબનો નકશો આવી જાય છે કંકોત્રીમાં. એટલે જ્યારે કોઈક પાસે તમારી કંકોત્રી જાય છે ને એટલે જોઈ છે કે અચ્છા આ કુટુંબ, એટલે કે એને કંઈ પૂછવા પણ જ ના રહે. મોસાળમાં મોસાળિયાનું નામ આવી જાય છે. મામેરું લઈને જ્યારે આવે છે તો એ મામેરાનો એક ટાઈમ હોય તો એ આખું આવી જાય છે કે ભાઈ કુટુંબ આવી જાય છે. આ કોના દીકરા, એની આખી પાછળ દાદાનું નામ હોય, દાદાની પાછળ એના પપ્પાનું નામ હોય, તો એ આખો એક વડલો કંકોત્રીમાં આવી જાય છે. તો હું એમ કહું છું કે આ તો એક પેઢીની આખી પુસ્તક સ્વરૂપે છે. 2 જ પાનામાં આખી પેઢીનો ચિતાર તમારા સુધી આવી જાય છે. કોની સાથે લગ્ન થવાના છે, કયા ગામના છે અને કયા કુટુંબમાંથી છે ને એના મમ્મીનું નામ શું છે ને એના પપ્પા. એટલે તમને એકબીજાને ખ્યાલ આવે કે અચ્છા આની સાથે આના લગ્ન થયા. ઓળખાણમાં થતા, પહેલાં તો લવ મેરેજ ઓછા થતા, ત્યારની વાત છે. એટલે કંકોત્રી જરૂરી હતી કે તમને બધો જ ખ્યાલ આવી જાય. પણ એમાં આવા દેખાડા નહોતા. અને જેની પાસે પૈસો છે ને દેખાડા કરે ને તો યોગ્ય છે કે યોગ્ય જગ્યાએ પૈસો વાપરે છે. તમે ડેસ્ટિનેશન વેડિંગ કરો, હું તો કહું લંડન જઈને લઈને કરો, પણ જો પૈસો છે તો. પણ બીજાએ કર્યું ને એટલે મારે કરવું એવું ના હોય. 10 લાખની લોન મારે ન લેવાય ભાઈ. મારી પાસે જેટલી પછેડી હોય ને એટલી હોણ તણાય. જૂની કહેવત છે ને આપણી કે ભાઈ આપણી પાસે જેટલું છે ને એમાં આટલા લગ્ન કરો. પછી પ્રી વેડિંગની નથી મારી પાસે બજેટ તો એમાં છોકરીઓ તોડી ન નખાય.
ભવિષ્યમાં કંઈક થશે તો પોસ્ટ વેડિંગ કરજો. હા મૂળ વસ્તુ તો શું જાય કે જેવું પિક્ચરમાં દેખાય છે એવું મારે કાંઈ લાંબા લાંબા ગાઉન પહેરીને જાવું છે. અને અહીંયા મૂળ તો એ જ વસ્તુ છે ને, હાથ પકડીને જાઓ ને તમે. હરામ જો લગ્નના 5 વર્ષ પછી કોઈ પ્રી વેડિંગ જોતું હોય તો અમી કરાવ્યું હતું. અચ્છા હા, લગ્નના 10 આ બધા તો સાક્ષી છે એના લગ્નના 9 વર્ષ પહેલા ત્યારે તો પ્રી વેડિંગનો જ ખાલી જન્મ જ થતો હતો. પણ હરામ જો ક્યારેય જોયું હોય તો જેમ કંકોત્રી જો કોઈને કંકોત્રી મળતી જ નથી. તમે લગ્નમાં તમારી પોતાની કંકોત્રી 2 વર્ષ પછી માળીએ ચડી ગઈ હોય, કાં પછી બાળકોના પ્રોજેક્ટ કરવામાં ઉપયોગમાં આવે તો. કારણ કે કોઈને ખરાબ દિવસ યાદ રાખવો ગમતું જ નથી. પણ એક વસ્તુ કહું, આપણે પહેલાના સમયમાં કદાચ ખબર નહીં કેટલું છે, પણ હું હજી ગામડે જઉં કે મારા મામાના ઘર, તો ત્યાં હજી દિવાલ ઉપર એ લગ્ન ક્યારે લેવાયા મામાના એ લખાયેલું હોય, ગણપતિની એક આકૃતિ બનેલી હોય, એની પાછળ પણ કંઈક કારણો રહ્યા હશે ને. એટલે યાદ રહે ને, એનિવર્સરી ભૂલાઈ ન જાય. ભૂલાઈ ન જાય. હા છોકરીઓ થાપા મારતી છેલ્લે. હવે તો ઓલા અલગ થાપા થઈ ગયા અને હવે અમુક તો થાપાય નથી મરાવતા. પણ એ થાપા મારવા પાછળનું જૂનું કારણ ક્યાંક મને એવું લાગી રાખે કે છોકરીઓ કહી દેતી કે હવે પપ્પા બધું તમારું ને ભાઈનું, હું આ બાજુ ક્યારેય જોઈશ નહીં, આ બધું જ તમારું, હું અહીંથી જાઉં છું. તો એ દીકરીની એક યાદ હતી. અત્યારે કેમ દીકરી કે દીકરો કોઈ જન્મે તો તમે પગલાં લ્યો છો નાના નાના, તો એ દીકરી જ્યારે ઘરમાંથી જાય છે ને તો એના થાપા છે કે અમારી એટલે ઘરમાં લેવડાવતા અને એ પછી રાખતા. તમે જુઓ ત્યારે હવે તો વાડીઓમાં લેવડાવતા પછી છેલ્લે, હવે તો કંઈક રૂમાલમાં ને એમ લેવડાવે છે એમ. એટલે એક યાદ હતી કે મારી દીકરી અહીંથી ગઈ ને, દીકરી જ્યારે જ્યારે ઘરે આવે ને ત્યારે યાદ આવે કે આમ હવે મારે અહીંથી કાંઈ લઈને જ જવાનું, એટલે પ્રોપર્ટીના ને એવા પ્રશ્નો ન આવે. આવું ક્યાંય લખેલું નથી, માનવું છે માનસિકતા છે. પણ નહીં, આજે પેલું ગણપતિજીનું હતું એની પાછળનું શું કારણ છે? પેલું તો કીધું ચલો યાદગીરી છે, ગણપતિ દોરી, પણ પેલા છે ને આવી મૂર્તિઓ ને એવું નહોતું. અને ગણેશ સ્થાપના કરવાની હોય એ ઘરે જ થતી, કારણ કે ગણેશ સ્થાપના બીજે ક્યાંય ના થતી. ગણેશ સ્થાપના માત્ર ઘરે થતી. અને બીજું એક રીઝન મને નથી સમજાતું, મને ખબર નથી કે આ મારા અહીંયા બોલાય કે નહીં, પણ એવું કહેવાય છે કે ગણેશ ભગવાન એક જ એવા દેવ છે કે જે માસિકમાં હોય ને તો એની પૂજા થઈ શકે. એટલે આ મને લાગે ક્યાંક આપણા બનાવેલા જ નિયમો હશે, મને એવું લાગે છે. આમાં મને ઊંડાણમાં તો આના જે ધર્મગુરુઓ છે એને વધારે ખ્યાલ હોય કે આ શું કામ એમ. પણ એવું કહેવાય કે ગણપતિજી એક એવા દેવ છે કે જે માસિકમાં હોય ને તો તમે એની પૂજા કરી શકો. તો પહેલાંના સમયમાં આવી કોઈ દવાઓ નહોતી ને, પ્રિકોશનરી કોઈ મેડિસિન્સ નહોતી, તો કન્યા માસિકમાં છે ને તો એ ગણપતિની પૂજા થઈ શકે. એટલે રાખતા ગણપતિની પૂજાને એ દોરેલા રાખતા, કારણ કે ત્યારે કોઈ મૂર્તિનું ને એવું ચલણ ઓછું હશે, એટલે એવી રીતે દોરેલું રાખતા હશે. પણ આજે તો હવે એવું કોઈ કરાવતું જ નથી. પણ હાલાકી હવે તો મૂર્તિઓ જ રાખે છે ને બધા. ત્યાં તમારા મેરેજનું ડેસ્ટિનેશન હોય ત્યાં બાજોટ ઉપર નથી રાખતા મૂર્તિઓ. પણ મૂર્તિ કદાચ કેવું છે કે 24 કલાક કે 48 કલાક કદાચ રહે પછી જતી રહે. પેલું તો વર્ષ સુધી રહેતું. યાદગીરી રહે ને કે તમારે લગ્ન થાય, તમારા પછી ઘરમાં બીજા કોઈના લગ્ન આવે તો ફરી ગણપતિજીનું થોડું ટચઅપ થાય અને ફરી પાછી એક રિવાજ તો મેં એવો બી જોયો છે કે હજુ હમણાં સુધી કે ક્યાંક મેરેજ થાય ને એટલે આખા ઘરમાં કલર કરાવે અને પેઇન્ટિંગ કરાવડાવે. હું બરોડા રહેતી તો મેં બરોડામાં જોયેલું છે કે જ્યારે મેરેજ થાય ને તો લગ્નવાળું ઘર હોય ને એટલે સ્પેશિયલ ત્યાં લગ્નનું પેઇન્ટિંગ કરાવડાવે, કે એટલે ખબર પડે કે આ ઘરમાં લગ્ન થયેલા છે હમણાં કોકના તાજા એમ. એટલે એ એક મેં આખી સંસ્કૃતિ અલગ જોઈ ત્યાં બરોડામાં. એટલે આ બધા દેશમાં બધી જગ્યાએ કંઈક અલગ અલગ રિવાજો જ છે. એક જ વસ્તુ સનાતન સત્ય છે, એ છે તમારા શ્લોક લગ્નના અને ફેરા. બાકી આ બધા જ રિવાજો બધી જ જગ્યાએ તમે કદાચ મહારાષ્ટ્રમાં જાઓ તો ત્યાં ફેરા છે ને શ્લોક છે, પણ આ બીજી બધા રિવાજો અલગ છે. ત્યાં થાપા મરાય છે કે નહીં મને નથી ખબર, કે બધી જગ્યાએ આવું થાય છે કે મને નથી ખબર, પણ આ બે વસ્તુ તો બધી જ જગ્યાએ થાય છે. જે હિન્દુ હશે ને ત્યાં બધું થશે. સો એ એક ફેક્ટ છે. ના બહુ સરસ, કારણ કે આજે છે ને આપણે
મને એવું તો ચર્ચા એવી કરીશું કે જેમાં હાસ્યની ભરપૂર વાતો હશે, પણ એ તો થઈ જ, સાથે સાથે એવી પણ ઘણી બધી વાતો થઈ કે જેની અંદર આપણી સંસ્કૃતિ, આપણી જે પરંપરાઓ છે એની માહિતી કદાચ મને પણ નથી ખબર કે ઘણી બધી વસ્તુ કેમ થાય છે. કારણ કે તમે કીધું ને કે લોકો પ્રશ્ન જ નથી કરતા, હું પણ કદાચ એમાં જ આવું છું કે મેં પણ કોઈ દિવસ આ મનમાં પ્રશ્ન નથી કર્યો કે કેમ આસોપાલવનો તોરણ. સિમ્પલ વસ્તુ, આસોપાલવના તોરણ, ચલો સવારે ઉઠીને જળ ચડાવવાનું, સૂર્યને જળ ચડાવવાનું કીધું છે એમ, પણ શું કામ? હમ તમે ક્યારે પ્રશ્ન કર્યો કોઈને? અચ્છા પ્રશ્ન થાય છે તો આપણને યોગ્ય જગ્યાએથી જવાબ નથી મળતો, તો એના મૂળ સુધી આપણે પહોંચવાનોય પ્રશ્ન નથી કરતા. હવે જ્યારે હું સાયન્સની સ્ટુડન્ટ, એટલે આપણે આમ જળ ચડાવીએ તો તમે જ્યારે ફિઝિક્સ ભણતા હોય ને તો ખબર હોય કે સૂર્યનું કિરણ પ્રિઝમમાંથી જાય અને એક જગ્યાએ કેન્દ્રિત થાય. જે ઘણા બધા કિરણો હોય એ એક સપાટીમાંથી થઈ અને એક જ જગ્યાએ કેન્દ્રિત થાય. તો સેમ વસ્તુ છે, જ્યારે આપણે જળ ચડાવી છીએ એટલે પાણી જે છે એ બધે પાણીની વચ્ચેથી સૂર્યના કિરણો કેન્દ્રિત થઈ અને તમારા આ ચક્ર સુધી પહોંચે છે, તમને એનર્જી મળે છે. એટલે જળ ચડાવવાનું કહે છે. સવારમાં ઉઠીને કેવડી મોટી એનર્જી તમને આપવાની વાત કરે છે. તુલસીજીને તમે પાણી પાવ છો, શું કામ? ધાર્મિક જે છે એ હું માનું છું, હું બહુ ધાર્મિક છું એમ કહી શકું, પણ તુલસીજીને જ્યારે તમે પાણી પાવ છો ત્યારે સવારના સમયમાં સૌથી વધારે ઓક્સિજન અને સૌથી વધારે ઓઝોન વાયુ તુલસીજીમાંથી મળતો હોય છે. અત્યારે ઓઝોનના સ્તરમાં ગાબડા પડવા માંડ્યા, તો આપણા વડીલોએ એટલે ક્યાંક એવું રાખ્યું કે વડીલ નથી, આ વેદનું બધું છે કે ક્યાંક બહુ નોલેજેબલ માણસો, યુગો જે સતયુગ હતો ત્યારથી ચાલતી આવતી બધી વાતો છે, તો ત્યારે બહુ લોકો યુગ કહેવાય ને નોલેજેબલ, જ્ઞાનવર્ધક હતા, નોલેજેબલ બી નહીં, જ્ઞાનવાળા, તો એ પરંપરાઓ ચાલી આવે છે. તો તુલસીજીમાં તમે પાણી પાવ છો તો સવારના સમયમાં એ તમને ઓઝોન વાયુ મળે છે અને ફ્રેશ ઓક્સિજન મળે છે, કારણ કે તુલસીજી સૌથી વધારે ઓક્સિજન સવારના સમયમાં આપે છે. તો એ સીધો એટલો ફ્રેશ વાયુ આપણા શરીરમાં જાય તો તમારી એનર્જી કેવી રહે? આ સવારે 6 વાગ્યેની વાત છે કે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો, બ્રહ્મ મુહૂર્તમાં જાગો ત્યારે એકદમ પોઝિટિવ વાઇબ્સ આપણને મળતી હોય. અને એવું કહેવાતું કે હવે તો તુલસી લગભગ ઘરના એક કોર્નરમાં થઈ ગઈ, હા, પણ પહેલા તો ઘણા લોકો વચ્ચે રાખતા, એટલે અને આખા પ્રદક્ષિણા ઘરમાં, કરતા yes. સવારમાં. એટલે એનું કારણ પ્રદક્ષિણાને કે જેમ બને એમ તમે તુલસીજીની વધારે નજીક રહ્યો તો એટલો વાયુ, ઓઝોન વાયુ છે અને ઓક્સિજન તમને વધારે મળે. તો આ એની પાછળનું સાયન્ટિફિક રીઝન છે જે આપણને ખબર જ નથી. સૂર્યનારાયણને જળ ચડાવો ઓકે, પણ એની પાછળનું સાયન્ટિફિક રીઝન તો જાણો તમે. લોકો 12 વાગે ચડાવતા હોય છે. એ નથી રહેતું, એટલે પછી એનર્જી એવી થઈને અહીંયા મળે ને, એ એનર્જી જ મળે પણ અલગ એનર્જી મળે. પણ બધી જ વસ્તુ પાછળ સાયન્સ છે. મરણની એક વિધિ પાછળ સાયન્સ છે, એક ફેસ્ટિવલ પાછળ સાયન્સ છે. એટલે હું કહું છું કે આપણો ધર્મ જેટલો જ્ઞાનવાળો છે ને એવો કંઈ નથી. વાંચો, વાંચ્યા વગર બધું જ નકામ. જનોઈ પહેરે છે બ્રાહ્મણો, તો જનોઈ અહીંયા શું કામ ચડાવે છે? લઘુશંકા કે ગુરુશંકા વચ્ચે, તો એની પાછળનું નોલેજ નથી ખબર. નાડી, હા, અહીંયા એક નવ છે, રોહિતક મર્મ છે. તો એ પ્રેસ થાય ને એટલે તમારી કિડની ચોખ્ખી રહે. એટલા માટે, કારણ કે સૌથી વધારે બેસવાનું પૂજા વખતે બ્રાહ્મણોએ હોય, એટલે ઉપવાસ કરવાનો, એટલે આ વસ્તુ થાય છે. એક વસ્તુ પાછળ સાયન્સ છે. કેટલા મર્મ વિજ્ઞાન આપણું આયુર્વેદનું એટલું જોરદાર છે જે હજી સુધી ફોરેન સુધી તો પહોંચ્યું જ નથી. પહોંચશે તો તરત પેટન્ટ લઈ લેશે, જેમ એ લોકો હળદરની પેટન્ટ લઈ ગયા. અમને નથી ખબર. હા, ઘણા વર્ષો થઈ ગયા, લગભગ 10-12 વર્ષથી હળદરની પેટન્ટ લઈ ગયા. કેરી ઉપર મથે છે અત્યારે કે અમે આમની મેંગોની પેટન્ટ લેવી છે, તુલસીજીની પેટન્ટ લેવી છે. જેવી રીતે આપણા વેદો લઈ ગયા એ લોકો, અને અહીંયા રાખ્યું છે. ત્યારે આપણે જોવાના છે વેદો, આપણા જ વેદો છે, આપણી જ વાત છે, પણ આપણે ખાલી જોઈ રહ્યા છીએ. તો ક્યાંક આપણી જ અજાગૃતતા છે. ક્યાંક મેં કીધું એમ કે લોકો સુધી સાચું પહોંચતું નથી. ઝેન્ઝી, હું ખાસ ઝેન્ઝીને ટાર્ગેટ કરું છું કે એના સુધી પહોંચે ને, બહુ ઇન્ટેલિજન્ટ જનરેશન છે, એના સુધી આમાં જ પહોંચશે ને તો એ લઈને આવશે. અને મને ખબર નહીં, પણ મેં એક વસ્તુ માની કે જેન્ઝી લોકો છે ને આધ્યાત્મિક, ધાર્મિક પણ એટલા જ છે અને દરેક વસ્તુના પ્રશ્ન પણ વધારે કરે છે. પણ હું એ જ કહું છું, પ્રશ્ન થવા જોઈએ ને, પ્રશ્નથી જ કૃષ્ણ મળશે.
પ્રશ્નથી જ ગીતા મળી ને ગીતા પાસે તો કેવડું જે ગીતા વાંચો એટલે અત્યારે ભલે લંડનમાં કે યુએસએમાં ગીતા ઉપર ભણાવાતું હોય પણ આપણી પાસે છે પણ આપણે વાંચતા નથી. વાંચતા નથી. કારણ તો કે સંસ્કૃતમાં છે, સંસ્કૃતનું આપણને નોલેજ નથી. હવે તો Knowledge. ટ્રાન્સલેશન પણ મળે છે પણ અહીંયા સુધી Easily. પહોંચવું અઘરું છે. કોણ પહોંચાડે? ઝેન્ઝી તો આવા તૈયાર જ છે, હું એને બ્લેમ જ નથી કરતી, એને જાવું જ છે પણ કોઈક યોગ્ય માર્ગદર્શન તો આપો કે આમ જવાય. આ લાલો પિક્ચર ગયું, હિટ ગયું, બરાબર, તો એ ઈશ્વરની જ વાત હતી કે ક્યાંક બધાને શ્રદ્ધા છે ઈશ્વર ઉપર, તો ત્યાં સુધી પહોંચ્યા ને. તો માર્ગદર્શન આપો તો લોકો પહોંચે, પણ તમારે માર્ગદર્શન જ નથી આપવું તો ન પહોંચે. ન પહોંચે. આ બહુ સાચી વાત છે. શ્રાવણ મહિનામાં ઉપવાસ કરો છો, શું કામ? ભગવાન શંકરે કીધું છે કે મારા માટે ઉપવાસ કરો એમ? નહીં. ભોળોનાથ તો કાંઈ નથી કહેતો. જો આપણા ભગવાન બધા કેટલા ફ્લેક્સિબલ છે કે તમે જેવા છો ને એવા સ્વીકારે છે ભગવાન. એક એક ભગવાન જોઈ લ્યો કે રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ કહેવાય પણ શર્બરીના એઠા બોર એણે ખાધા છે. કેટલી પરંપરાઓ ઈશ્વરે જ્યારે જ્યારે જન્મ લીધો છે ને ત્યારે અમુક પરંપરાઓ તોડી છે. જે કામની પરંપરાઓ નહોતી ને એ પરંપરાઓ તોડીને સનાતન સુધી લઈ ગયા છે, વેદ સુધી લઈ ગયા છે. બધા ભગવાન, કૃષ્ણ ભગવાનોએ કેટલી પરંપરાઓ તોડી નાખી. તો બધા કેટલા ઈશ્વર આપણા ફ્લેક્સી, આપણે જેવા છીએ ને એવા ભગવાન સ્વીકારે છે. રૂઢિચુસ્ત તો આપણે થઈ ગયા છીએ, આમ ન હોય ને આમ ન હોય ને આમ ન કરાય ને. ભગવાન એવું નથી કહેતા. શ્રાવણ મહિનામાં ઉપવાસ ન કરો કાંઈ વાંધો નહીં, પણ તમે ખાલી ભોળિયાનાથને દિલથી શ્રદ્ધાથી એને ખાલી ઓમ નમઃ શિવાય બોલશો ને તો એ એટલું જ દિલથી સ્વીકારશે. કારણ કે મંદિરે જઈને ખાલી અભિષેક કરો તો જ ભોળિયોનાથ રાજી થાય એવું નથી ને. આયુર્વેદ પ્રમાણે શ્રાવણ મહિનામાં વરસાદ હોય. જો લગભગ ઉપવાસના બધા જ ધર્મોમાં ઉપવાસ એ જ સમયમાં આવે. અમુક રોઝા એ ટાઈમે આવે છે. આપણે જૈન ધર્મનું શું પેલું પર્યુષણ બન લગભગ એ જ સમય આસપાસ હોય છે. બધું જ એ સમયમાં ને પણ આ બધું આસપાસ હોય છે જે 4 મહિના હોય છે એમાં. શું કામ? કે તમારી મેટાબોલિક સિસ્ટમ એ જ સમયમાં વીક હોય છે. કારણ કે સૂર્યનારાયણના દર્શન નથી થતા એટલે તમારો જઠરાગ્નિ પ્રદીપ્ત નહીં થાય, એટલે મેટાબોલિક સિસ્ટમ વીક છે. એટલે તમે જેટલું ખાવ છો એ બધું પચવાનું નથી. એટલે એમ કીધું કે ઉપવાસ કરો તો તમારી જઠરાગ્નિ સારી રહે, તો તમે લાંબુ જીવી શકો. આની પાછળનું રીઝન આ છે. ઉપવાસ કરવાથી જ ભગવાન રાજી થાય એવું નથી. બહુ સાચી વાત પણ છે. જઠરાગ્નિ ભગવાનનું નામ નહીં લે તો તમે નહીં કરો. સેમ વિથ 11 પણ એવું જ કંઈક લોજિક છે ને. એ શિવ વિવાહ ના 11 નોર્મલી દર મહિનામાં કરવામાં આવતો એક એટલે ઉપવાસ. એમાં એવું છે, આયુર્વેદનો તો નિયમ એવો છે કે અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરો. લંઘન આખો શબ્દ છે કે તમારે એક વખત લંઘન કરો. અઠવાડિયામાં ન થાય તો મહિનામાં એક વખત લંઘન કરો. તો 11 તમે રહી લ્યો ને. પણ આપણે તો રહી નહીં, પાછી વેફર ખાઈએ ને કેટલી બધી સાબુદાણાની. અરે મને ક્યારેક એવું લાગે કે રહેવાનું હોય ને ત્યારે રસોઈ વધી જાય. જુઓ તમે, નોર્મલ દાળ ભાત શાક રોટલી હોય પણ જ્યારે તમે રહ્યો ને ત્યારે શીરો કરવાનો રાજગરાનો, રાજગરાની પૂરી કરવાની, બટાટાનું શાક કરવાનું, તળેલા દાણા કરવાના, ફરાળી ચેવડો કરવાનો, ફરાળી વેફર કરવાની, રાતે સામાની ખીચડી કરવાની, પાછું જ્યુસ હોય ને શ્રીખંડ હોય, કેટલી બધી મીઠાઈઓ હોય ને. તો એમ થાય તો આમાં ઉપવાસનું મહત્વ શું રહ્યું એમ. અને પાછા કોઈ કેમ કે ભાઈ પેલું કામ કરે છે કે નહીં આજે તો નહીં થાય, આ તો ઉપવાસ છે મારે. આજે તો થાક લાગે ને, વીકનેસ લાગે. અરે ભાઈ વીકનેસ બનાવવા વાળાને લાગે, તને શેની લાગે? સવારની 2 કિલો વેફર ખાઈ ગયો છો તું બેઠો બેઠો ટીવી જોતા જોતા. પણ બધી વિધિ પાછળ સાયન્સ છે. જેમ કે શ્રાદ્ધ પક્ષ છે ભાદરવો, તો ભાદરવામાં પિત્તનો પ્રકોપ હોય એટલે શરદ પૂનમના પેલા પૌવા ખાવાની વાત શું કામ છે? કયા પૌવા ખાવાના છે? તો કે ચાંદના પ્રકાશ નીચે રહેલા. તો એ શીતળ ચાંદ છે, તો એ શીતળતાવાળા તમને પિત્ત નહીં કરે. ભાદરવામાં પિત્તનો પ્રકોપ હોય, આયુર્વેદ ડોક્ટર્સ જે સાંભળતા હોય ને ખબર હોય. તો ખીર ખાવાનું કીધું છે, તો એ બાને તમે ખીર ખાશો, કાગડાને આપશો કે ભાઈ પિતૃ રાજી થાય એટલે આપણે કાગવાસ નાખીએ.
કારણ કે કાગડાની મેટિંગ પીરિયડ ઈ ટાઈમે પીરિયડ છે. કહેવાય. હા. હવે કાગડા લોકો તો નહીતર તો ગંદકી જ ખાવાના છે, પણ આ તો ઈ ટાઈમમાં એને સારું ખાવાનું મળી રહે. હમ. એટલે આપણી કેટલી, મને ક્યારેક એમ થાય કે કેટલું આપણે નાનામાં નાના કાગડાનોય વિચાર કરેલો છે, હમ. આપણે ચકલીનોય વિચાર કરેલો છે, આપણે ખાલી પ્રાણીઓનો પણ વિચાર કરેલા છે. હમ. એ રીતે આપણે એક એક પરંપરા ગોઠવેલી છે. જુઓ, એટલે કાગડાનું સચવાઈ ગયું, પિતૃનું સચવાઈ ગયું, અને આપણું પિત્તેય સચવાઈ ગયું કે ઈ બાને તમે ખીર ખાશો, હમ. નહીતર નહીં ખાવ. દાદા કહેશે ને તો ખાશે કે ભાઈ દાદાના દાદા કહી ગયા કે ભાઈ મારી પાછળ ખીર ખાઓ, તો આપણે ખાશું. ખાશું. હા. તો ઈ બાને આપણે ખાશું. તો આપણી હવે હોલિકા હમણાં ગયું આપણે, તો વસંતમાં કફ વધારે હોય, હમ. બરાબર. હોલિકાનું જે ધાર્મિક મહત્વ છે એ તો એ છે જ, પણ હોલિકામાં આપણે દાળિયા નાખીએ, હમ. ધાણી નાખીએ. ધાણી નાખી. હવે તો પોપકોર્ન આવી ગયા, હમ. પોપકોર્ન નાખવાના જ નથી, હમ. ધાણી નાખીએ. તો શું કામ? તો કફ વધેલો હોય શિયાળામાં, કારણ કે આપણે કફનું ખાધું છે, અડદિયા ખાધા હોય ભરપૂર, હમ. કે આપણને ઠંડી ન લાગે, મેથી પાક ખાધા છે, ખજૂર ખાધા છે, તો કફ વધારે છે. તો એ કફને શાંત કરવા માટે આપણે દાળિયા છે, ધાણી છે, એ કફને ઓછો કરે, એટલે આપણે દાળિયા ને ધાણી ખાવાના છે. સિઝન વાઇઝ ખાવાની વસ્તુમાં આયુર્વેદ જે છે, ઓહો અદ્ભુત. કે આ મહિનામાં આ ખાઓ, આ મહિનામાં આ ખાઓ. પર્યુષણમાં જે કહે ને કે શેરડીનો રસ, તો એ કેવડી ગરમી છે, તો એને શેરડીનો રસ જોઈએ ને, ડિહાઇડ્રેટ ન થાવ તમે, એટલા માટે. તો એક એક વસ્તુ પાછળ કેવડું સાયન્સ આપણા યુગો પહેલા ગોઠવાયેલું છે. પણ આપણે ફોલો નથી કરતા. આપણે અઠવાડિયે બહાર તો ખાવા જોઈએ જ. અઠવાડિયામાં લગભગ 2 દિવસ ઘરે ખાઈ જાય લોકો. અને હવે તો છોકરીઓ, હવે લગ્ન થાય ને એટલે સાસુમાં પેલું પૂછતી કે રસોઈ આવડે છે? હવે એવું પૂછવાનું જ નથી આવતું. હવે એક જ પ્રશ્ન પૂછવાનું, ઘરનું ખાઈ લેશો ને? બનાવવાનું નહીં, તમે ઘરનું ખાતા આવડશે ને બેન તમને? હવે આવા પ્રશ્નો પૂછવાના થઈ ગયા છે આપણે, કારણ કે સ્વિગી, ઝોમેટો, એક ટાઈમ હોય કે આ ટાઈમ પછી જમવાનું નહીં, એટલો ટાઈમ તમારે શરીરમાં એક રસ, મધુર, અમલા, લવણ ને કટુ, તિક્ત, કષાય, આ 6 રસની બહાર 7મો રસ આખી દુનિયામાં ક્યાંય નથી. તમે જુઓ આપણું જ્ઞાન કેવું છે. કેટલા વર્ષો પહેલા વેદની ઉત્પત્તિ સાથે આ થયું. હવે વેદની ઉત્પત્તિ સતયુગ પૂર્વ, બરાબર. તો ત્યારથી ચાલતી આવતી પ્રક્રિયાઓ છે. તો ત્યારે આ 6 રસ લખેલા છે. આજની તારીખમાં કળિયુગમાં હજી 7મો રસ તો આપણે ગોઈતો જ નથી. તમે પછી પેસ્ચ્યુરાઇઝ ખાઓ કે પ્રોસેસ ફૂડ ખાઓ, પણ રસ તો 6 રસમાંથી જ મળે છે. તો એક એક રસને પચતા કેટલો ટાઈમ લાગે છે ઈ આયુર્વેદમાં લખેલું છે. જેમ કે મધુર રસ તમે ખાઓ તો એને પચતા 6 થી 7 કલાક થાય. તો આવું ડિટેલિંગ આયુર્વેદમાં છે. ગર્ભશારીર વાંચીએ, સોનોગ્રાફી તો ત્યારે હતી જ નહીં ને, તો બી કયા મહિનામાં ગર્ભનો, બાળકનો કયો ભાગ વિકાસ પામશે એ વસ્તુ લખેલી છે. એટલે મારે આયુર્વેદને સેલ્યુટ કરવું પડે. આયુર્વેદને નમન એટલા માટે આપણે કરીએ, એની પૂજા મારે એટલે કરવી પડે કે બીજા મહિને ગર્ભના આકાર ઉપરથી એવું કહી દે કે આવો આકાર હોય ને એટલે સ્ત્રી હશે કે પુરુષ હશે. આ બધા જ વિષય ઉપર, ગર્ભના આકાર ઉપરથી પછી વાત કરીશું. કારણ કે આ વિષય છે ને આખો અલગથી ચર્ચા થાય ને એવો વિષય છે, અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા આપણે પોડકાસ્ટ પણ આપણે ડેફિનેટલી આ વિષય ઉપર બીજો પોડકાસ્ટ કરીશું. અને ખૂબ મજા આવી વાત કરીને. ખાલી હસવું હતું, પણ હસતા હસતા ઘણી બધી વસ્તુઓ શીખવા, સમજવા મળી, અને સાથે સાથે એવી વસ્તુઓ જાણવા મળી કે કદાચ રોજિંદા જીવનમાં કે પરંપરાઓમાં ક્યાંક વણાયેલી છે, પણ એ કેમ વણાયેલી છે ને નથી ખબર. તો થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. થેન્ક યુ.